ઓલમોસ્ટ મિડથી આગળ જ ગઈ. અત્યારે 5મું સેશન છે, બરોબર. વોટર ફીચર્સ એટલે બધા જેમાં ઓલવેઝ 24/7 પાણીમાં હોય એવા સ્ટ્રક્ચર. આનું વોટરપ્રૂફિંગ જરૂરી કે નહીં? ઓબ્વિયસલી, કારણ કે સૌથી હાઈએસ્ટ લીકેજ થવાના ચાન્સીસ. કંઈ પણ થયું, મારા મેરેજ થઈ ગયા, મારે બહાર રહેવાય રાતે 100% જવું પડે. આમાં કોઈ પણ આમ તો બહુ ઇનડેપ્થ આપણે 1.5 કલાકમાં ઇનડેપ્થ નહીં થાય, પણ તમને ગ્લિમ્સ બધા ટેકનિકલી આવી જશે. એટલે આમાં બધા સ્ટ્રક્ચર આવે. અલ્ટિમેટલી આપણે સ્પ્લેશ પૂલ ગણીએ, ફાઉન્ટેન ગણીએ, સ્વિમિંગ પૂલ ગણીએ, એવી રીતે ઓવરહેડ આ જ રીતે આવે. એસટીપી આ જ રીતે આવે, પણ એસટીપીને આપણે અલગ લેવલે લીધેલી છે. આમાં સાહેબે કહ્યું તો ભાઈ આ ટોપિક રાખો એટલે આપણે આ રાખેલા. બાકી બધામાં જેમાં પાણી ભરાયેલું રહે એ બધા સ્ટ્રક્ચર આવે. ગાર્ડન પણ આવે, પણ ગાર્ડનમાં કેવું હોય, હું નીચું મારો ગાર્ડન છે કોઈ જગ્યાએ, એટલે ગાર્ડન છે ઇટ મીન્સ કે ગાર્ડનની મારી આ 1.5 ફૂટની વોલ છે. એવું સમજી લો કે આ 1.5 ફૂટ જ છે મારી એ વોલ. તો મારે આખું પાણી નીચોઈને હું કાઢું એમાંથી, તો પાણી મારું 1-1 ઇંચ નીકળે. ખ્યાલ આવે છે ને તમને? કારણ કે બાકીના બધા સ્ટેટા અલગ હોય. અને સ્વિમિંગ પુલ છે તો આખું પાણી હોય કમ્પ્લીટ ફ્રી ફ્લો લેવલની નીચે. સ્વિમિંગ પુલમાં તો આખું જ આવે. ઓવરહેડ ટેન્કમાં લેવલથી થોડું નીચેનું, બરાબર છે. એટલે ક્યાંય પણ એરર હોય તરત જ વિઝ્યુલાઇઝ થાય. આઈધર ડેમ્પનેસમાં ખાલી દેખાય, એલ્ગી, ફંગસ, વ્હાઇટ કલરના પેચીસ દેખાય, બરાબર છે. આઈધર પાણી અડે એટલું દેખાય, આઈધર ડ્રીલ સરસ કરો તો ભરાય, બોટલ ભરવી છે તો ભરાય. એ લેવલની કેલિમિટી, એ લેવલના ઇશ્યુઝ ગમે ત્યારે ક્રિએટ થાય નાની એરરમાં. અગેન આનું એક બીજી રીતે તમને રિપ્રેઝન્ટ કરું તો એવું કહેવાય, 2000 લીટરની ટાંકી છે કે વોલ છે કે સ્વિમિંગ પુલ છે, સ્પ્લેશ પુલ છે, નાના નાના બંગલાઓમાં હોય, બરાબર. 2000 લીટરથી વધારે પાણી નથી આવતું. હું તો કહું 2 લાખ લીટર છે, ફરક પડે? હા કે ના પડે? શું ફરક પડે? પ્રેશર. ઓકે, ચલો ડન. પ્રેશરનો મેઇન ફરક શું પડે? પેલો જેટલા પણ સ્ટ્રક્ચરલ એન્જિનિયર હોય એ તો એની ડિઝાઇન તો 2 લાખની સાથે નીચે આવે એવું નહીં કરે ને. પાણી ભર્યું ને આખું બિલ્ડિંગ સરસ નીચે, એવું તો નહીં થવાનું. એટલે બિલ્ડિંગને વિસ્ટેન્ડ તો કરી જ શકશે, યસ ઓર નો? એટલે એ મને હેડેક નથી ને, મારે બિલ્ડિંગને નથી સાચવવાનું, મારે તો પાણીને જ સાચવવાનું છે ને ખાલી. એટલે હું જે 2000માં કરતો હોઉં ને 2 લાખમાં કરતો, એમાં બેઝિક શું ફરક પડે? બોલો સાહેબ તમને? બીજા કોઈને આવડતું? પરફેક્ટ. એના સિવાય પ્રેશર એકદમ ટ્રીમેન્ડસ હોય, બાકી થિકનેસ વધી ગઈ તો પાછા ઇશ્યુ ઓછા થઈ જાય, કારણ કે સ્ટ્રક્ચરલી સ્ટેબલ બનાવ્યું જોઈએ એમણે. ઓવર સેફ્ટી હોય 1.5. ફરક શું પડે? પ્રોસેસને આજે મને જે સબ્જેક્ટ આવડતો એની એક્ઝામ આપવાની, અને જે આવડતું નથી એની આપવાની, મને તો રોજ જે આવડતું નથી એની જ આપવાની. તો ફરક શું હોય? માઇન્ડસેટનો, સ્કિલનો, ડાયરેક્શનનો. કે સારું વાંચવું પડશે, નહીં આવડતું, અને એ ખબર છે કે બહુ સારું આવવાનું નથી, આપવા તો જવાનું છે. ક્લિયર ને? એ આમાં પિક્ચર ગેમ રમે. બાકી તો હું લાલ કલર કરું છું, લીલો કલર કરું છું, વ્હાઇટ સિમેન્ટેશિયસ કલર કરું છું, એની એક્યુરસી જ આખી ગેમ છે. હવે હું એવું સમજું કે હું વોટરપ્રૂફિંગમાં મારે સક્સેસ થવું છે તો મારે શું હોવું જોઈએ? 2 લાખ નહીં, 20 લાખ કે ગમે તેટલી મોટી ટાંકીઓ લીક ના થવી જોઈએ. પ્રોસેસ નાનાથી મોટામાં એક જ છે. ખ્યાલ આવે છે ને? મટીરિયલ બદલાવ્યું હોય તો તમને ખબર પડી જશે ધીરે ધીરે. પછી એક સ્કીમ કરું, એક ટાવર છે 22 માળનું, 10 ટાવર. આ 2 મહિનામાં એટલે 1.5-2 વર્ષમાં તો પતવાના નથી, પણ પેરેલલ એક્ટિવિટી મારી જલ્દી થવાની. આ ઇન્ડિવિજ્યુઅલી 2 વર્ષમાં થાય છે, તો મારા 12 ટાવર છે તો 24 વર્ષ નહીં થાય. હેલો, ખ્યાલ આવે છે હું ક્યાં તમને કનેક્ટ કરવા માંગુ છું? 12 ટાવર થતા મારે 10 વર્ષ થશે મે બી. ક્લિયર છે ને? એટલે પેરેલલ એક્ટિવિટીની સાથે ગમે તેટલો મોટો સ્વિમિંગ પુલ છે, આપણા માઇન્ડસેટને બદલી કાઢવાનો છે પહેલા જ વખત. હું તો કહું 50,000 લીટર છે, 5,000 લીટર છે, ટીપું ના આવે એના માટે મારે શું કરવાનું? ડેમ્પનેસ ના આવે એના માટે મારે શું કરવાનું? ક્લિયર? બાકી આ બધી બ્યુટિફિકેશન ઉપર જ હોય.
કોઈ પણ વસ્તુ 9 દિવસ સારું છે એવું છે ને, 9 દિવસ ક્લિયર અને જેન્યુન છે. અને ના કેમ હોય આવું ભગવાને કેમ બનાવ્યું એવું ખબર છે કોઈ? એવું કેમ બનાવ્યું? એવું એટલા માટે બનાવ્યું તો થોડો સ્પિરિચ્યુઅલ વિચિત્ર માણસ, એટલા માટે કે જો એવું ને એવું એ એરામાં હું જીવું ને તો મારી લાઈફ ક્રિટિકાલિટી વાળી થઈ જાય. 7 લેયર્સ ઓફ ધ એક્ઝિસ્ટન્સ હોય, એમાં મેમરી હોય. મેમરી જો ભૂલી ના જવાતી હોય અને યાદ પણ ના રહેતી હોય તો સસ્ટેનેબિલિટી ના આવે બોડી માઇન્ડની. એટલે અમુક લેવલ પછી ભૂલી જ જવું પડે, અને ના ભૂલાય ને તો માણસ ગાંડો થઈ જાય. બહુ પૈસા કમાય તોય લોટરી લાગે તો ગાંડો થઈ જાય, ડિપ્રેશનમાં ગાંડો થઈ જાય. એટલે યુનિવર્સે આવી રીતે ડિઝાઇન કર્યું. કારણ કે કદાચ કેવું મેં 2-5 ચોપડા વાંચ્યા હોય, વાંચતો નથી હું, પણ હું સાંભળું બહુ મોટા માણસો. મોટા એટલે તો આપણને કંઈક કનેક્ટિવ, એટલા માટે જ આવી ડિઝાઇન થઈ કે અમુક વસ્તુ તો ભૂલતું જ જવું પડે, છોડવાનું. એટલા માટે આવું બનાવ્યું, બરોબર. આ બ્યુટિફિકેશન થોડોક ટાઈમ જ દેખાય અને બહુ જ બધી વાર આપણે એવું જોયું હશે. 10 કરોડના ફ્લેટ, હું બહુ પહેલાંની વાત કરું, અત્યારે તો એમાં પાછળ મીંડા થાય. સ્પ્લેશ પુલ 4-5 વાર લીક થયો, બંધ કરી કાઢ્યો. ગાર્ડન બંધ કરી કાઢ્યો. સ્વિમિંગ પુલ બંધ કરી કાઢ્યો. આવું કેટલાય જોયું છે? કેટલા ઉત્સાહથી બનાવ્યો હોય અને કેટલા દુઃખથી બંધ કર્યો. થાય જ. કેમ? કારણ કે એ વખતે પ્રોપર કેર ના કરી, દેટ ઇઝ રૂટ કોઝ. પછી મેન્ટેન ના કર્યું, દેટ ઇઝ અનધર. બહુ જ પૈસા કમાયા પછી શું હોય ટેન્શન? સાચવવાનું. ના કમાઈએ તો શું હોય ટેન્શન? કમાવાનું. અને મારા જેવી લાઈફ હોય સરખું હોય થોડું એને શું હોય ટેન્શન? હે? મેન્ટેન કરો. ક્લિયર? એટલે ટેન્શન તો ત્રણેય નહીં, ખાલી લેવાનું કોને કેવી રીતે નહીં હોય. એટલે આ બધી બ્યુટિફિકેશન જતા રહે. આ લોકો આર્કિટેક્ટ છે, એ લોકો ઓલવેઝ બ્યુટિફિકેશનમાં માને, આપણે મેન્ટેનન્સમાં માનવાનું છે. આ લોકો જેટલું ખરાબ બોલવું જોઈએ કે નહીં ખબર નહીં, પણ કહી દઉં આમ વિચિત્ર બનાવે તો સારું જ છે. હું શીખીશ ક્યારે? ઇન્વેસ્ટ શીખીશ તો આગળ નહીં આવું. 2 વાર ફેલ થઈશ તો આગળ. અને દુનિયામાં બધા તૈયાર જ છે એક્સપર્ટ. મન નથી આવડતું તો વિશાલભાઈ શું કામમાં આવશે? આ સાહેબ શું કામમાં આવશે? આ પાછળ આવે 37 વર્ષનો એક્સપિરિયન્સ છે, કામમાં શું આવશે? અને પપ્પા શું કામમાં આવશે? હું તમને કામમાં આવીશ પણ તમે મારે યુઝ કરશો તો. એટલે એસોસિએશન જ છે. ક્લિયર? આ બધી બ્યુટિફિકેશન થોડાક ટાઈમ પછી ઝીરો થઈ જાય, ચેપ્ટરમાંથી જતી જાય. એટલા માટે બહુ જ આખી, એટલે તમને ખબર પડે છે ને કે સિરિયસનેસ શું છે. આ હું હસતા કહું છું, પણ સિરિયસનેસ શું છે? ગમે તેટલું આ કોઈ આવું સ્ટ્રક્ચર લાયા 10 લાખનું છે, 100 એટલે 1 કરોડનું છે, 50 લાખનું, કોઈ જ મહેનત નથી કરતા. બધા સ્વિમિંગ પુલ, ફાઉન્ટેન, બધા ચકલે પ્લેન એમને જ પડ્યા હોય, કશું બહાર ના આવ્યું, બધું બ્લોક. નોલેજ નોટ યુઝ ઇઝ ગાર્બેજ. એના જેવું થઈ જાય, વપરાય નહીં, એ બધું નકામ. થોડાક ટાઈમમાં થઈ જ જાય. ગવર્મેન્ટના સ્ટ્રક્ચરને એના જેવી. ક્લિયર? એટલે આપણો રોલ આ બધા વોટર ફીચર્સમાં બહુ જ હાઈ થઈ જાય, માઇન્ડથી અને એક્શનથી. ક્લિયર? કેમ જરૂરી છે? આમ તો બધું પહેલામાં જ ખાસું એવાઈ જાય ને તમારે 4 સેશનમાં કોકને બોલાવીએ તો 1-2 વસ્તુ તો એ લઈ લે. કયા પ્રોબ્લેમ ફેસ કરીએ, મટીરિયલ સિલેક્શન કરવું જોઈએ અને કેવી રીતે એને વોટરપ્રૂફિંગ કરવું જોઈએ. સૌથી પહેલું કે આ બધામાં વોટર પ્રેશર અનબિલિવેબલ આવવાનું, સ્ટેગ્નન્ટ આવવાનું કે ફ્લોઈંગ? સ્ટેગ્નન્ટ. પણ ઊભા રહીએ અને પાણીનો થ્રસ્ટ આવે તો મને તો સ્વિમિંગ નથી આવડતું. જ્યારે પહેલી વાર ગયો તો ત્યારે લોચા પડ્યા હતા, પછી જવાયું હતું. બરોબર? એટલે સખત ઇમ્પેક્ટ આવે. નાની ભૂલ હોય તો બહાર દેખાય. એડજોઇનિંગ એરિયા હોય, આપણો સ્વિમિંગ પુલ છે, આ બાજુમાં મારું સ્વિમિંગ પુલ ઉપરના માળે છે તો જલસા, તો નીચે બધું દેખાય. ટ્રાન્સ સ્ટેડિયા ક્લબ તમે કહો એ નામ આપો, મેમ્બર છો એનો, મણિનગર બધું. નીચે ફોલ સિલિંગમાંથી પાણી પડે. 2-3 જગ્યાએ ગરમી લાગતી હોય રમતા હોય તો એ જગ્યાએ ઊભા રહો તો ભગવાન તમને અભિષેક કરે. આપણે જેમ શંકર ભગવાનને કરવા જોઈએ. ક્લિયર? લીલા નીચે ડેક સીટ ઉપર છે, ખારું ખબર જ ના પડે પાણી ક્યાંથી આવે તો ટેન્શન જ નહીં ને. શોધવાનું શું? ખ્યાલ? સિરિયસનેસ છે આ બધી. એક્સ અમાઉન્ટની
બ્યુટિફિકેશનની આપણે એઝ એ એન્જિનિયર થઈને એઝ એ હ્યુમન બિંગ થઈને આપણા કર્મ પ્રમાણે ક્યાંક ને ક્યાંક ખોટું કરીએ છીએ. બહુ જ બધાની લાઈફની જોડે ક્યાંક ને ક્યાંક કનેક્શનમાં જે આઈ હેવ ટુ ગીવ આઈ એમ નોટ એબલ ટુ ગીવ એઝ માય 100%. બરોબર છે. રેઇનફોર્સમેન્ટથી કોરોઝન થાય એટલે ઇશ્યુ થાય, બધું રિપેર્સના ઇશ્યુ. પાણી છે, વચ્ચે એકવાર મેં સાંભળ્યું રાંચીમાં MSBનો સ્વિમિંગ પુલ હતો તો પાણી એ ભરે કેટલું 2 લાખ લીટર. હવે પાણીના પપ્પા પૈસા મારા છે બોસ. જર્મનીમાં છે કે હું રેસ્ટોરન્ટમાં જઉં અને ખાવાનું છાડું તો મને પે કરવું પડે. આઈ હેવ ટુ પે પેનલ્ટી. પૈસા મારા છે, રિસોર્સિસ મારી પાસે પૈસા છે, એ થોડુંક મારી આવડત નહીં હિસાબે ભગવાને આપ્યા, પણ એ ક્યારે જતા રહે નો બડી નોઝ. ક્લિયર? એટલે રિસોર્સિસને હું જો માન નહીં આપું તો લાઈફ મને બહુ લાંબા લેવલે નહીં લીધી. પીસફુલમાં જે 3 કેટેગરી પહેલે બતાવી હું અત્યારથી સ્ટેબલ હોઉં તો મારે ક્યાં ટેન્શન. ક્લિયર? મારી ગાડી એ પહોંચાડે છે. બરોબર છે. એટલે રિપેર બહુ જ મોટો લોસ છે. જો બંધ કરી કાઢવાનું, 2 લાખ લીટર પાણી લાવવાનું, એને મેન્ટેન કરવાનું, ભરવાનું, આ બધાની એક રૂપિયાની કોસ્ટિંગ કરીએ, ટાઈમ ગણીએ તો બહુ હ્યુજ રિસોર્સિસને બધું યુઝ કર્યું છે. ક્લિયર? અને એનો લોસ આપણા સેટ કહી દે કાવ્ય રચનાવાળી, એમનું તો સારું કામ, તમારા બધાનું સારું કામ. કાલથી સ્વિમિંગ પુલ બંધ, 15 દિવસનું પેલું આવી જાય કે અહીંયા કામ નથી કરવાનું. હવે સ્વિમિંગ પુલને આપણે હાર્ડસ્કેપ લેન્ડસ્કેપ નથી આવ્યું ને આપણામાં છે કદાચ, આઈ થિંક એના પછીનો ટોપિક. એટલે લેન્ડસ્કેપ એરિયામાંથી સીધો હાર્ડસ્કેપ એરિયામાં લઈ જઈશું. આવું થાય ને, પૂરી કાઢો, ફ્લોરિંગ કરી કાઢો. જનરલી મોટા ભાગના કેસમાં 80% કેસમાં આવું થાય છે. અત્યારે ગમ્યું હતું એટલે કરી કાઢ્યું. ઝેન્સી જેના મેરેજ ના થાય એમને અત્યારે ગમે, મેરેજ થઈ જાય. સફેક્શન, મેચ્યોરિટી ઇઝ ડિફરન્ટ સ્ટોરી, ફ્યુચર ડિફરન્ટ સ્ટોરી. વેવલેન્થ, લાઈફ એડજસ્ટમેન્ટ જ. હું વિચારું કે B³ મને વાઈફ મળે તો એ શાહરુખ ખાનને પિક્ચરોમાં જ મળે. રિયાલિટી હું છું, મારામાં તો 50 ઇસ્યુઝ છે. પ્રેક્ટિકાલિટી. B³ એટલે બ્યુટી ડ્રિંક બેંક બેલેન્સ. કેમિકલ એટેકથી બચ્ચોને જ્યાં બહાર એરિયા એવા હોય કે જ્યાં સ્વિમિંગ પુલ એવું છે કે જેમાં કેમિકલ એટેક્સ થતા હોય એવા એરિયામાં આપણે બહુ ઓછા આવીએ છે. અને ક્રેક્સ ને સ્ટ્રક્ચરલ મૂવમેન્ટની સામે એને ફેલ્યોર થતા બી સ્ટેન્ડ કરવાનું. આ બધાના માટે એનું વોટરપ્રૂફિંગ જરૂરી છે. બરોબર? હવે આ બધું તો ખબર જ છે ને, આમ તો ઓલમોસ્ટ ખબર છે. અને આમ તો કોઈ કશી ખબર નથી. મને એટલી ખબર છે કે પાણી ના પડવું જોઈએ એવું કોને નહીં ખબર. અને મારા સેટના કે મારા પોતાના કે મારા ક્લાયન્ટના 1 પણ રૂપિયાનો લોસ ના થવું જોઈએ એવું કોને નહીં ખબર. એટલું ઇનફ છે. કેમિકલ એટલે પેલું ઓપરેશન પર એટલે અલ્ટિમેટલી કેવું થાય સમજાય તમે એક વાર થોડી ના સિરિયસલી એકચ્યુઅલી બહારના કેમિકલ એટલે ઇનસાઇડ જે પાણીમાં નાખતા હોય તમે ક્લોરીન નાખવું પડે. ક્લોરીન નાખો, એના કેમિકલ કમ્પોઝિશન અંદર એડ થાય. મારું જે પણ ગ્રાઉન્ડ છે સમથિંગ આવશે પાછળ, એ બધાના હિસાબે ફરક પડે. વહેલા ઉઠીએ, કેટલા લોકો રૂટીનમાં આટલા વહેલા ઉઠતા નથી, પણ તમારા માટે કાર્યો યાર રેગ્યુલર આવર આનું કંઈક મળશે. બરોબર? એટલે એ મટીરિયલ અંદર કેમિકલ આવે, ક્લોરાઇડ તો જોઈએ જ ને. કેમ જોઈએ આપણે સ્વિમિંગ પુલમાં? ડિસઇન્ફેક્શન ના થાય અને યુટિલિટી બરોબર રહે. જેમ મારું ઓવરહેડ ટેન્ક હોય તો CFTRI એપ્રુવ ફૂડ ગ્રેડ મટીરિયલ ના વાપરું તો કન્ટામિનેશન એડ થાય તો મારું પાણી પીવાનું પોર્ટેબલ ના થાય. એટલા માટે જો આરો હોય તો આરોનો એક પર્પઝ અલગ છે અને ગવર્મેન્ટના પાણીનો પર્પઝ અલગ છે. આઈડિયલી ગવર્મેન્ટનું પાણી પીવું જોઈએ જો આવતું હોય, કારણ કે એ થિયોરિટિકલી સ્ટેગ્નન્ટ થાય. પેલામાં મિનરલ્સ હતા, આટલું બધું બહુ વિચારીશું તો જીવાશે નહીં. એટલે બોડીને ફિટ રાખવાનું, મગજને કરીને આપણે પચી જાય બધું. એકચ્યુઅલી હું લાઇટ ખાઉં તો લાઇટ પચી જાય બોડીમાં. ખાલી ઇશ્યુ શું હોય લાઇટનો, બહુ સાયન્ટિફિકલી પ્રૂવન વાતો કરું છે, પણ હેલ્પફુલ નથી. ખાલી મને લાઇટ મારી અન્ન નળીમાંથી મને નળવી નાખી અંદર જતી રહી તો ઇટ કેન બી ડાયજેસ્ટ ઇઝી, નથિંગ એલ્સ. ખાલી આ જે પાઇપલાઇન છે ને મારી, એ પાઇપલાઇનમાં ક્યાંય ઇશ્યુ નથી, આરામથી પચી જાય. એટલું પાવરફુલ બોડી. 322 કરોડ 6 મહિના પહેલાં હતી એની કોઈ પણની બોડી. એટલે કોણ કરોડપતિ નથી?
વાપરે એ જેન્યુઅનલી કરો. ઠીક છે, સોરી ભાઈ મારી ભૂલ થઈ, એટલે સરસ છે. કેમિકલ એટેક ના થાય. અલ્ટિમેટલી ડેમેજ છે ને કેમિકલથી કોન્ક્રીટ સૌથી હાઈએસ્ટ કાર્બોનેશન થાય, ડિટોરિએશન મેક્સિમમ કેમિકલથી થાય. અને કોન્ક્રીટ જ એટલું મસ્ત મટીરિયલ છે ને કે કશું એકવાર થઈ ગયું પછી પેલું પાણીની જેમ કહે ક્યાંક ને ક્યાંક એનું રિફ્લેક્શન આપી દે. આપણને લાઈફમાં કંઈ પણ સ્ટ્રેસ થાય તો ક્યાંક ને ક્યાંક રિફ્લેક્શન આવે. મને લડે તો હું ટીનાબેન ખખડાવું, પેલા આદર્શભાઈને ખખડાવું, પછી વાંચું રહી ગયું હોય, આ લોકોને મજા મને ઓછી આવી હોય કે આ લોકોને બરોબર ના સાંભળતા હોય તો બાકી ઘર સાંજે ક્લિયર. ઓકે, કયા કયા પ્રોબ્લેમ્સ આપણે આમાં ફેસ કરીશું, તો કયા કરતા હોઈએ તો ગેપ અને ક્રેક્સ હોય એના હિસાબે લીકેજ થાય. હવે હું એવું સમજુ કે મારો સ્વિમિંગ પુલ ફિનિશ થઈ ગયો તો ઉપર ગ્રાઉટ ને એ બધું પડેલું છે, તો ગ્રાઉટમાં ક્રેક્સ પડવાના, થોડા ટાઈમ પછી કશું લાઈફ લોંગ રહેવાનું નહીં. મેન્ટેનન્સ બહુ અઘરું છે સાહેબ. ડિસિપ્લિન છે ને, 4 વાગે ઉઠવાનું નક્કી કરું હું 3:50નો એલાર્મ રેગ્યુલર મૂકું, 3:50 ને 4. આજે ઉઠ્યો, મેડિટેશન કરી ઊંઘી ગયો, બરોબર. કાલ વાંચવાનું રહી ગયું તો 10:30 વાંચવો પડે, તો મને ખબર પડી કે ચાલી પીપીટી મારી પાસે આવી નથી તો મારે માણસને જ કરવી પડી કે પેલી બદલેલી પીપીટી તો મોકલ. અને પછી એવું યાદ આવ્યું કે યાર અમને જ મોકલી નથી, અમારી પાસે આવી પછી અમને તો ઓરિજિનલ મોકલી જ નથી, કે જે બદલી એ તો મોકલી જ નથી, તો કાલ બતાવીશું શું. ક્લિયર. અને હું બેસ્ટ નહીં આપું તો નહીં થવાનું, એટલે મારે મારા માટે તો કરવું જ પડશે. તો ઉઠાય નહીં, 4-5 કલાકની ઊંઘ થઈ, પણ એનર્જી રહેવી જોઈએ. અગેન સાંજે ટ્રેન થાય ધેટ ઇઝ ઓકે, એટલા માટે જ રિસાયકલિંગ. તો ક્રેક્સ ગેપ ના જ હોવી જોઈએ, પણ ક્રેક થવાની. હું ગમે તેટલું બેસ્ટ એપોક્સી વાપરીશ, લીકેજ થવાનું થવાનું, પણ ફરક શું હોય, મેન્ટેનન્સ સરખું કરું છું, એની સરફેસ પ્રિપેરેશન પરફેક્ટ હોય, એની એપ્લિકેશન પરફેક્ટ હોય તો સસ્ટેનેબલ લાઈફ સુપર થઈ જવાની. મારે 70 વર્ષ જીવવું છે, તો મારે ગોલ બનાવેલા કે આ દિવસે મળવાનું સાહેબ સાથે. તો હું એ દિવસ સુધી બોડીને પગની વ્યવસ્થિત રીતે જીવ્યો, કદાચ આ પાછું ખાલી હોય કે આ ખાલી હોય, એનાથી ફરક ઓછો પડતો. કારણ કે બહાર બધું ચાલે છે, સારંગપુરમાં શ્રદ્ધાવત ચાલે, જમવા તો આપી જ દેશે. ક્લિયર છે ને, માઇન્ડસેટ બહુ ક્લિયર હોવા જોઈએ લાઈફના. પણ જે વસ્તુ માટે હું આવ્યો એનું બેસ્ટ વર્ઝન નહીં આપું તો લાઈફ નથી, અગેન સેટિસ્ફેક્શન નથી. એવું નહીં થાય સાંજે કે અહીંયાથી 10 વાગે જતી આઈ હેવ ડન ઇટ. અને રોજ જે મરીને જોબ કરવી કે ધંધો કરવો એના કરતાં એક જ દિવસ કામ કરવું ઉગાડું જ છે. અહીંયાની મસ્ત થાય છે, 70મો માળ સાહેબ એટલે જ બનાવ્યું આ ટીચ કરવા માટે. બસ આ બધું આવડે જ છે, પણ એક ચેલેન્જ લાઈફ લેવલે લઈશું તો અમુક મને નહીં આવડે, મારે એમનેથી શીખાશે. ક્લિયર. સરફેસ પ્રિપેરેશન ઓસમ હોય, એમાં તો કોઈ મિનમેક જ નથી. 80% પ્રોબ્લેમ્સ ત્યાંથી સોલ્વ થાય, પણ 100%ની આખી થિયરી ગણીએ તો 40% ઇશ્યુ સરફેસ પ્રિપેરેશનમાં, 40% મટીરિયલ સિલેક્શનના, 20% મેન્ટેનન્સ. મેન્ટેનન્સ ઇટ મીન્સ કે મેં કામ કરી કાઢ્યું, એક્ટિવિટી બધી પરફેક્ટ થઈ ગઈ, પછીનું પાછળથી બરાબર વોટરપ્રૂફિંગ કરી કાઢ્યું તો મારે પાણી કેવી રીતે ભરવાનું એનું મેન્ટેનન્સ થાય છે. હું 7 દિવસ ખાલી કરું છું તો સ્વિમિંગ પુલને બધા સ્ટ્રક્ચર ખાલી બહુ ટાઈમ ના રાખી શકાય, ક્રેક જનરેટ કરે. બરોબર. એટલે લોજિકલી સિમ્પલ છે, બધું આઈએસ કોડમાં લખેલું છે. અને હું કંઈ બહારથી નહીં બોલતો, ક્યાંકથી કટ પેસ્ટ કરીને લાવેલું. કોઈક જ વસ્તુ મેં આટલા વખત કામ કર્યું એટલે ખબર. ઇનએડિક્વેટ સ્લોપ, આમાં બહુ સ્લોપનો બહુ ઇશ્યુ નથી આવતો, પણ અલ્ટિમેટલી શું હોય કે મારી જેટલી ડ્રેઇન પાઇપ હોય અંદરની કે જે રિસાયકલ થતી હોય, પાણી બહાર કાઢતી હોય, એ બધાનો સ્લોપ પરફેક્ટ હોવો જોઈએ. અધરવાઇઝ છે ને ક્યુઓસ થઈ જાય, ખબર ના પડે. ટાઇલ જોઈન્ટ્સ, ગ્રાઉટ, એ સિલેક્શનનું મટીરિયલ કેમ લેવું, શું હોવું, કયું વાપરવું. વોટર બેઝ એપોક્સી છે, રેગ્યુલર છે, 2 કમ્પોનન્ટ છે, 3 કમ્પોનન્ટ છે. સિમેન્ટિશિયસ ગ્રાઉટ છે તો એમાં મેં કયા મટીરિયલ એડ કર્યા. આર્ડેક્સ એન્ડ્યુરા હોય તો એડ મિક્સચર 1 આવે અને ગ્રાઉટ આવે. ગ્રાઉટ બધા કલરના આવે, વ્હાઇટ, કાળું, આ લોકો સિલેક્શનમાં માસ્ટર હોય. મારે પેલા ખબર નહીં કેટલા કલર એશિયન પેઇન્ટમાં હોતા છે, મે બી 500, તો 500માં મારે તો આ જ જોઈએ. હા, મેરાવાળા આ જ. એટલે બ્લુમાં આપણે તો આપણે દેશી જઈએ, બરાબર. હા, બ્લુ જેવું દેખાય ને, બરાબર, ચાલશે. ક્લિયર. પણ એ બ્યુટિફિકેશન એના હિસાબે પેલો પહેલો ફોટો હતો ને એના જેવું શરૂઆતમાં લાગે.
આપણે કાયમ માટે લગાડવાનું છે. લીકેજ ઇઝ પુઅર પ્લમ્બિંગ વર્ક. જો અંદર કઈ લોચા પ્લમ્બિંગમાં થયા તો બસ કેટલા સ્વિમિંગ પુલ ફોન આવે છે કે ખાલી થઈ જાય. એ સ્વિમિંગ પુલ ખાલી થવા માટે જ હોય. પાણી ઉતરી જાય છે એવા સ્ટોરી આવે કે ભાઈ આમાં મેં આખો ભર્યો સરું સાહેબ મારે 24 કલાકમાં છે ને 50% થઈ જાય છે અને પછીના ત્રીજા દિવસે ખાલી થઈ જાય. તો કીધું માણસ રેગ્યુલર રાખવાનું ભરે રાખો. શું મારો બેઝ નથી બરોબર, મારું વોટરપ્રૂફિંગ બરોબર નથી, મારું સ્ટ્રક્ચર તો બરોબર નથી, પણ સ્ટ્રક્ચરની સ્ટેબિલિટી કોઈ દિવસ આપણે જોયા વગર બીજો બિઝનેસ કરીએ. મારા ગોલ પછી હું કામ કરું છું, બનાવ્યા પછી હું જોઈ લઉં કામ જોઉં એવું ક્લિયર. હું એવું ભૂલી જાઉં કે માણસ પેલા એની બધા જ વોટર ફીચર વાળા સ્ટ્રક્ચર હોય ને તેમાં 100% પ્રી કોન્ટેસ્ટ કરવો જોઈએ. આનાથી શું ફાયદો થાય? 99.9% લીકેજ બંધ. પહેલા મારી પાસે બધું જ ટાઈમ છે બરોબર. આ મારું સ્ટ્રક્ચર છે તો આમાં પાણી કેવી રીતે ભરાય? આ સમજો જેટલા ફૂટ છે અત્યારે એમ જ વાત કરીશ કે એ 10 ફૂટનું છે, 10 ફૂટનો છે. આ જે પણ છે સમજો 70 ફૂટ છે, 60 ફૂટ છે, તો મારે પાણી કેવી રીતે ભરાય? બધું એક સમતું ભરી દેવાય સ્ટેપ બાય સ્ટેપ. કેમ? ગુલાબજાંબુ ખાવા છે તો સ્ટેપ બાય સ્ટેપ અને લેવલ ડન છે. તો મને ખબર પડે અને જે સ્ટેજે મારું પાણી લીક થયું અહીંયાથી પડવાનું શરૂ થયું એ સ્ટેજે બંધ કરી કાઢ્યું. બરાબર ક્લિયર? હા. સ્વિમિંગ પુલ વગેરેમાં તો કરવો જ જોઈએ, સિવાય ટેરેસ લેવલે કે બાથરૂમ લેવલે કરવો જોઈએ. અહીંયા ઘણા બધા ડેવલપર્સમાંથી બેઠા છે. મારો ક્વેશ્ચન એ છે કે અત્યારે થાય છે બધા પ્રી કોન્ટેસ્ટ ટાઈમમાં કોઈ પણ તમે કોઈ પણ એજન્સી પાસે કામ કરો, બે ઇશ્યુ છે. 100% નહીં થતા. 100% એટલે જ પૂછો ને રીઝન કેમ ખબર છે આપણને શું છે ખબર છે ઇશ્યુ? આ મારું 2 લાખ લીટર પાણી, એટલો મોટો સ્વિમિંગ પુલ બહુ ઓછા હોય છે પણ 2 લાખ લીટર પાણી, 2 લાખ લીટર પાણી લાવવાનું અને એને કાઢવાનું. ના હું તો ખાલી ટોયલેટની વાત કરું છું, બાથરૂમનું કામ એક એક્ઝામ્પલ તો તમે લોકો બાથરૂમમાં કે ટેરેસમાં કે ક્યાંય પણ આ તો પછીની મેટર છે સ્વિમિંગ પુલ. આપણે શું કામ પ્રી કોન્ટેસ્ટ નથી કરતા? એને 2-3 રીઝન છે કે અત્યારે એને પૂછો તો ખ્યાલ આવશે. સર તો કેમ નથી કરતા? તમે ભાઈ આમાં એઝ એ ડેવલપર પ્રોજેક્ટ મેનેજર કોણ? કાવ્ય રચનાના તમે લોકો કરો છો? હા, કરવું જોઈએ. આપણે શું કામ નથી લાઈફ કરાવતા? શાંતિથી જીવી જોઈએ એવું કોને નહીં ખબર યાર. ના નહીં કરાવવાનું રીઝન પૂછું છું કે એકચ્યુઅલી તમારી શ્યોરિટી પહેલાં તમને ખ્યાલ આવી જાય કે તમે જે કામ જે થયું છે કેટલું સારું છે કે નથી બરાબર, અને પછી શું ટ્રીટમેન્ટ વોટરપ્રૂફિંગ તો નહીં કરાવવાનું રીઝન જસ્ટ મારા માટે કરાવવાનું. હું તો ટ્રેડર છું, હું એપ્લિકેટર નથી, મને નથી ખબર. હા, મને માર્કેટમાંથી ફીડબેક મળેલા એમને તો એટલા માટે હવે આમાં નહીં પડવું કે તો જ એમનો માલ વધારે વેચાશે. માલ વધારે વેચાવા કરતાં કામ સારું થાય. અલ્ટિમેટલી ફરક શું છે? આપણે કેમ નથી કરતા? સાયકોલોજી એવી છે કે યાર આ કામ મારે 2 વાર કરીને શું કરવાનું? કામ કરવું. અને અગેન પાણીનું વેલ્યુ છે આવી વખતે હો. ના એકચ્યુઅલી અવેરનેસના પણ ઇશ્યુ છે. અત્યારે તમે બતાવ્યા એક અવેરનેસ છે. એમના ઇનકેસ કોઈને નથી ખબર કે પ્રી કોન્ટેસ્ટ પણ જરૂરી છે, તો પ્રી કોન્ટેસ્ટ પહેલાં તો જરૂરી છે. મને ખબર પડે ને કે મારા આ 60 ફૂટનો સ્પાન છે. તમે બધા સિવિલ એન્જિનિયર, મારું ડ્રોઈંગ બરોબર નથી. આ મારો 60 ફૂટનો સ્પાન છે. આમાં હું એવું કહું 60 ફૂટનો છે અને 10 ફૂટની હાઈટ છે બરોબર છે. બેન આ થોડું માફ કરી લો. ડ્રોઈંગ બેન આપણું લોજિકલી નથી, મારે સમજાવવું પડે કે ભાઈ આને આવું ચોરસ ગણવું. ક્લિયર? હવે હું એમાં મને જે સ્ટેજે અહીંયા ડેમ્પનેસ આવી નીચે, અહીંયા ડેમ્પનેસ આવી, મારા જેટલા આ લાઇટના ઇશ્યુઝ છે, લાઇટના પોઈન્ટ છે, બધામાં ડેમ્પનેસ આવી. શું કરું? બધામાં ડેમ્પનેસ નથી, 2-4માં સરસ પાણી પડે છે. તો એ વખતે ખબર પડે. એ અહીંયા આવશે. મેં લીધેલું છે આ ટોપિકમાં કે ભાઈ મારે સિમેન્ટિશિયસ ઇન્જેક્શન ગ્રાઉટિંગ કરવું, સીનું ઇન્જેક્શન ગ્રાઉટિંગ બ્લા બ્લા બ્લા. પાછળના ઓપ્શન તો જીવનમાં છે, પહેલાંય પણ ઓપ્શન્સ છે, પણ આ કરી કાઢ્યું તો કોકને એવું લાગે કે વોરા સાહેબ સરસ કામ કરે. એ સરસ કામ નહીં કરતા, મારે જેવું જ કરેલું બરોબર કોઈનું કે સિસ્ટમ પરફેક્ટ છે. સ્ટેપ બાય સ્ટેપ જાય. આ 2000 લીટર પાણીની કોસ્ટિંગ શું મારા પ્રોજેક્ટની? બધા કેઓસ ગણો, બધા હેડેક ગણો, કોસ્ટિંગ શું? કશી જ નહીં કે 2 લાખ લીટર પાણીની કોસ્ટિંગ શું? કદાચ હું એક લાવી દઉં, હા પૈસા ઉપર લાવી દઉં તો પેલા 2-5 લાખ લીટર નહીં, કદાચ એટલી ના થાય 1.5 થાય. અને પછી પેલું સ્ટ્રક્ચર ખાલી
શરૂઆતના એડમાં જ હોય કે પહેલાં અમારે સ્વિમિંગ પુલ હતું એવું કોઈ આપતું નથી, હે ને? ઇઝીલી સોલ્યુશન, ઇઝી. એટલે થોડું મારા જેવો સેટ હોય તો ફાઇટ કરવાનું. અમારે પેલા ટીના ભાઈ છે, મારા ડ્રાઈવર સાહેબ છે, મેં કહું મારા વિડીયોઝ નહીં, અમારી પાસે ટીમ થોડું ઓછું છે તો એ બનાવે. હવે એ બચારાને બનાવે તો કેટલા સારા બનાવે, કારણ કે મારી પાસે ટાઈમ નહીં, મને આવડતું નહીં, મારે શીખવું નહીં. તો જે બનાવે છે તો એ અત્યારે શીખે છે, બહુ સારું. અમુક વસ્તુ મને સમજાવે. પહેલાં પ્રોફેશનલ એજન્સી હતી ઇન્ડિયાની સારી, ક્લિયર. એટલે હવે શીખવાનું કેવી રીતે થાય, તમે સાહેબ જોડે ફાઇટ કરો, સાહેબ અમુક આપણે કરી લઈએ, શું ફરક પડવાનું, પણ તમારા પેપર હોવા જોઈએ. ઇફ આઈ વોન્ટ ટુ ગો વિથ ધ હાયર ઓથોરિટી, હાયર મેનેજમેન્ટ, then I have to prove it scientifically, practically કે ભાઈ આનાથી સ્ટેટા શું થાય, એના પ્લસ પોઈન્ટ કેટલા, એના માઇનસ પોઈન્ટ કેટલા, બરોબર. અને હું તો બધું જ ભૂલી જાઉં, મને તો કશું નહીં સમજ પડતી. એવું તો પેલું દેખાયા પછી કેવું લાગે, જ્યારે બંધ કરવાનું આવે ત્યારે કેવું લાગે. બકેરી સાહેબની સીમા 10 વર્ષ પહેલાં ફોટોગ્રાફી પુલ બંધ કરવાનો, 3-4 વાર બોલા અડીને ઝોન, આઈ પાણી પડે તો અહીંયા કોઈ સ્પોર્ટ્સનો રૂમ, અહીંયા ઓફિસ પડે છે. પછી કોસ્ટ આવે એટલે કે આટલી કોસ્ટમાં આના થાય, એના કરતાં બંધ કરો. શરૂઆત આરામથી સોલ્યુશન ફોર શ્યોર સોલ્યુશન 100%. બરોબર છે સાહેબ? આ જસ્ટિફિકેશન તમારી પાસે વધારે હોય કે ભાઈ 2 લાખ રૂપિયા થાય છે અને 10 દિવસ બગડે છે આપણે, પણ જિંદગી સુધરે છે. ગુડવિલ અમે લોકો કામ માંગવા નહીં જતા, 2 વાર ફોલોઅપ કરશે તો છોડી દો, કારણ કે આખી દુનિયાના પૈસા મારે નહીં. શાંતિ માટે પણ લિમિટેડ બધી વસ્તુ જોઈશે. એક બરોબર છે ને, 5-6 કલાકથી વધારે ઊંઘતા નથી વર્ષો, ટીવી ને ન્યૂઝપેપર વાંચતો જ નથી હું, 25-30 વર્ષ થયા છે, તોય લાઈફમાં ટાઈમ નહીં. કેમ? કારણ કે પ્રાયોરિટાઈઝ. ખ્યાલ આવે ને તમને? એટલે આ આપણે મેનેજમેન્ટને કેવું પડે 100% વેચાય. એકચ્યુઅલી અમુક એપ્લિકેશન સારા એપ્લિકેશનને પૂછ્યું હતું કે તમે પ્રી કોન્ટેસ્ટ શું કામ નથી કરતા? તો એમનું રીઝન એવું હતું કોમર્શિયલી કે ઇનકેસ કરીએ સામે ચાલે અને કોઈ ઇશ્યુ દેખાય માઇનર 2-5 સાંભળવા જેવું છે. આ બધી નાની વસ્તુ છે, આ તો મારી બુકમાં મળી જશે, વિડીયોમાં મળી નથી જશે. આપતા. હે એમનું કહેવાનું એવું હતું કે અમે પ્રી કોન્ટેસ્ટ અમારી જાતે કરીએ છીએ માની લો, અને ક્યાંય 2-4 જગ્યાએ 10% ઇશ્યુ દેખાય છે તો એ ટ્રીટમેન્ટ અમારે કરવાની આવશે. એ ટ્રીટમેન્ટની એક એક્સ્ટ્રા કોસ્ટ હોય છે, બરાબર છે. જે જનરલી અમને ડેવલપર્સ નથી આપતા. હા. તો એકચ્યુઅલી આ કામ બહુ નાનું જ હોય છે, તમારું 100% લીકેજ નથી આવવાનું, પણ જે આવે છે એકચ્યુઅલી પહેલેથી સુધારી દેશો તો પાછળથી કોઈ જાતના ઇશ્યુઝ નહીં આવે અને કામ બહુ સારું થશે. પણ એની એક એક્સ્ટ્રા કોસ્ટ તમારે અને એપ્લિકેશન ઓલવેઝ નેગ્લિજિબલ છે. એકચ્યુઅલી મેં તમને બહુ જ વાર બોલતા બોલી દીધું છે, જ્યારે 5મો દિવસ હું કંઈ ખોટું હોય તો કહી શકું. કોઈ પણ વસ્તુ છે ને એક્સ્ટ્રામાં ઓલવેઝ તમે ગેઇન કરો છો. આઈધર ગુડવિલ, પૈસા થોડા ઓછા થાય, પણ અલ્ટિમેટલી મારે બિઝનેસ જોઈએ છે નેહા જોડે. પેટ છે, એક જ વાઈફ છે, છોકરાઓ છે, જોઈએ બધા જેન્યુઅલી ઈમાનદારીથી જોઈએ. લાસ્ટ લોંગ રાત્રે એમના ત્યાં કંઈ ઇશ્યુ આવે તો 2 વાગે મને લઈ જાઓ. અમારી સ્ટોરી હોય, હું એક જ વસ્તુ બોલું, રાતે 2 વાગે ઉપાડી લઈ જાઉં. અરે અમારો નંબર, અમારા વાઈફનો નંબર, આ છોકરાઓનો નંબર, અમારી ટીમનો નંબર, તો જવું પડશે. કેમ? કારણ કે આગળ એ ખાવાનું છે ને, પરમ દિવસે લીકેજ થયા પછી કે લીકેજ પછી ભૂખ્યા જવાનું નહીં ને, ક્લિયર? એટલે બહુ સાચી વસ્તુ છે. એની કોસ્ટ એકદમ નેગ્લિજિબલ, કઈ કોસ્ટ નથી. કેઓસ છે, કારણ કે મગજમાં છે પહેલો કે આ મારા 10 દિવસ, પણ પાછળ કશું થયું તો કેટલા દિવસ? ગુડવિલ અબજો રૂપિયા. છેલ્લે અને પહેલે ગેમ છે ને ગુડવિલની છે. બસ મને કોઈ ખરીદી શકે એવું માણસ મારી જમીન ખરીદી શકે તો મારી વેલ્યુ મારે ક્રિએટ કરવી. અને જેવું તમે તમારી વેલ્યુ તમે જાતે, ઇફ આઈ વોન્ટ ટુ બી કિંગ, આઈ હેવ ટુ લીવ લાઈક અ કિંગ. હેલો, સિમ્પલ ફિનોમિનન. મારું વે, બિહેવિયર, સ્ટાઇલ બધું એવું જોવું જોઈએ કે હું રાજા છું, કે હું આ ઇન્ડસ્ટ્રીનો બાપ છું. અને એ પણ એટલું જેન્યુન હોવું જોઈએ કે બોસ ડબલ્યુથી વધારે નથી જ આવડતું. જેન્યુન ડબલ્યુ પૂરો નહીં આવડે, પણ જે આવડે છે એમાં તો એની ગાંડની ક્લિયર.
ડન. એવું આપણું હોય ને તો વેલ્યુ થાય, ભલે હું સુપરવાઇઝર છું, આ છું, બ્લા 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 બ્લા, તો જ મારું એક લેવલ આપવાનું. અને મેનેજમેન્ટ છે ને ઓલવેઝ એ જ હોય. મનમોહન સિંહ કેમ, બીજા બધાને પકડો, તમે ફ્રન્ટમાં જેન્યુઅન રિપ્રેઝન્ટ નહીં કરી શકો તો સાચું તમારી વેલ્યુ નહીં ક્રિએટ થાય, ને સાહેબ એ નહીં કરી શકે કોઈ પણ વાત. એને ખબર છે પણ મારે ખાવું છે તો મારી મમ્મીને કહેવું પડશે, મમ્મી તો અત્યારે સાઈડમાં જાય, એટલે વાઈફ હોય તો વાઈફને કહેવું પડશે ભાઈ આ જોઈશે આ વસ્તુ, માંગ્યા વગર માઇન્ડ નહીં કરીશ. એટલે જેન્યુઅનલી રિપ્રેઝન્ટ કરીશું તો જ આવીશું. દુનિયા જે રીતે ચાલે હું નહીં બોલું તો તમારી વેલ્યુ નેવર ક્રિએટ જ નહીં કરી શકો. આવડે છે શું એનાથી કોઈને મતલબ જ નથી. મને કેટલું આવડે છે તમને લોકોને શું મતલબ, શું કરે? હું તમારા કોઈ કામમાં આવું દેટ ઇઝ બરાબર કે વોટરપ્રૂફિંગના મટીરિયલનું સિલેક્શન, હાઇટ બધા ફૂલે. જો વોટરપ્રૂફિંગમાં આખું હોય ત્યારે કમ્પ્લીટ હાઇટ પર વોટરપ્રૂફિંગ થાય. એટલે બેઝિકલી અમારો ફૂલ હોય, આ હું દોરું છું આવી રીતનું હોય તો મારો ટોપે થયેલો હોવો જોઈએ આખું. આમાં ઇશ્યુઝ ક્યાં હોય કે મેં પેલા રેલ્સ નાખી છે ઉતરવાની એસએસની, તો એના જે ડ્રિલિંગ ને બધા થાય, બધા મારા ફિક્સર્સ વોલમાં, આ મારું ફિક્સર છે લાઇટનું, આ લોકોને તો બહુ જ મસ્ત જોવું હોય અને એમાં પછી આપણને બહાર પાણી દેખાય. એવા ફિક્સર્સ લાવીને અડધું પહેલાં નખાવાનું, અડધું પછી નખાવાનું, એટલે ક્યાંય દેખાઈ જાય. એ બધા ફિક્સર્સને કહેવા માટે હતી બંધ કરે. મેં વોટરપ્રૂફિંગ કરી કાઢ્યું, દેટ ઇઝ ઓકે. હું જીવું છું, ભણી લીધું, દેટ ઇઝ ઓકે. ભણ્યા પછી શું કરું છું? પ્રેક્ટિકાલિટી સાથે ક્યોરિંગ ને ટેસ્ટિંગ. ટેસ્ટિંગ ઇઝ ધ બિગેસ્ટ. મેં તો પછી કરીએ છીએ તો સ્ટેજ બાય સ્ટેજ, પણ પહેલાં કર્યું તો ઓસમ. હું મારી જેટલી જગ્યાએ વોટરપ્રૂફિંગ કરતો હતો અને અત્યારે એઝ એ કન્સલ્ટન્ટ કરું છું તો આ ઇસ્યુ તો સેમ ફેસ કરીએ જ છે અમે. પણ એમને મજા આવે છે પછીથી, તો મને પછીથી શીખવા મળે છે આનું ડફોડ તો બને આટલું સરસ મટીરિયલ વાપરું. કોની ભૂલ? તો હું તો ક્યારે એવું કહેતો જ નહીં કે મારી ભૂલ નથી. પહેલો ડફોડ હું, પછી જેણે કામ કર્યું અને સૌથી વધારે જે સાઇટ પર હતા અને એમાંય પ્રોજેક્ટ મેનેજર ને એવોર્ડ અપાય. છેલ્લે સાહેબ એવું નહીં કે મેનેજમેન્ટ આઈધર ઓનર, આઈધર વીપી ઓર સીએમ, એમડી એવું નહીં કે તે કેમ આવું કર્યું. બોસ પહેલ તો તું તારા હિસાબે જ મારો પ્રોજેક્ટ બગડ્યો. આવું થાય છે ને તો પહેલેથી આવું કરવું પડ્યું. વિચાર મટીરિયલ તમને લોકોને ખ્યાલ છે, હું મારું રિપ્રેઝન્ટ કરું છું કે ભાઈ સિમેન્ટ એ છે સિંગલ કમ્પોનન્ટ, એ જોરદાર મટીરિયલ બહુ બધી કંપની બનાવે. આજે હું અમને જોડે ચાલતા શું નામ તમારું? જમીનભાઈ. એ લોકો ટેકનોનિકો કરીને એક કંપની જોડે કામ કરે છે. બહુ પહેલાં હું બોમ્બે ટ્રેનિંગ લેવા ગયો હતો, 15 વર્ષ થયા છે. ટેકનોનિકોની 3 દિવસની ટ્રેનિંગ હતી. અમુક મટીરિયલ ટેકનોકોલા કરીને પણ એક કંપની હતી, ઇન્ડિયામાં આવ્યા પહેલાં જતી રહી. ઇટ મીન્સ કે આવી અને એવું એક્સપાન્ડ ના કરી શકે. અમુક મટીરિયલમાં 50 years 25 yearsની વોરંટી એ લોકો આપતા હતા. શું એટલું બધું ચાલે? ક્વેશ્ચન 100% ચાલે. પેલો આપે છે તો હું એની પીએચડી કરવા જઈશ તો મારી પાછી 25 વર્ષની જિંદગી જતી રહેશે. 100% ચાલે, કારણ કે ફોરેન કંપનીના સ્ટેટા, માઇન્ડસેટ બધું અલગ હોય છે. ખાલી ઇન્ડિયા લેવલે આપણે એપ્લિકેબલ કેવી રીતે કરવાનું, એની પરફેક્શન સરપ્રાઈઝ 100% ચાલે. પ્રોડક્ટ ઇન્ડિયામાં એવી છે, મેં બહુ વાર કહું કે તમે લોકો કોઈ અલગ કામ નહીં કરતા. અમે પેલી ટેપ વાપરતા હતા પહેલેથી, એટલે પાણી ના આવે. પેલાને એવું લાગે કે સરસ જોઈને એને તો સારા પૈસા કરે છો ને. એમને હું અર્બન ક્રુઝર વાપરું, બરોબર, ટોપ મોડલ 25 લાખ. તો સાહેબને હું અર્બન ક્રુઝર બતાવું તો ગમવાનું નહીં ગમવાનું. એને એવું લાગે આ ગરીબ માણસ. એટલે સેલ્સ ઇઝ ઓલ અબાઉટ સચ થિંગ્સ. અને અલ્ટિમેટલી આઈ ડુ નોટ વોન્ટ ટુ સે કે મારે હાઈ પ્રોડક્ટ વાપરે, પણ પ્રેક્ટિકલ પ્રોડક્ટ હું નહીં વાપરું ને, જ્યાં પૈસા ખર્ચવાના ત્યાં હું નહીં ખર્ચું, તો અગેન મેનેજમેન્ટ મને જ પકડશે. તમને રાખ્યા છે કન્સલ્ટન્ટ કે તમારું શું કામ? એટલે પછી મારે કેવું બધું કામ મારું જ છે, લગન નહીં મારે કરી આપવાના. ક્લિયર? તો એ અને મારી ભૂલ છે તો હું જસ્ટિફાઈ કરી શકું છું પ્રેક્ટિકલી. જો આ પ્લસ પોઈન્ટ, આ માઇનસ પોઈન્ટ, આ વસ્તુ તમે નથી કરી એટલે આવું થયું. સબ આપણી આ ભૂલ થઈ ગઈ. મેં તમને પહેલાં કહ્યું હતું, મેલ કરો, લખો, મેસેજ છોડો. મારી પાસે એક એસ્કેપ હોવી જોઈએ. ઇમરજન્સી એક્ઝિટ બધામાં હોય છે. રોજ જે એવું એની આખી લાઈફમાં એ
કોઈ પણ હું તો બસ કહું તો બસને કદાચ એની આખી લાઈફમાં બની ડિસ્ટ્રોય થઈ ત્યાં સુધીમાં ઇમરજન્સી એટલે એક્ઝિટ યુઝ કરવાનો આવ્યો ના હોય બને ને કેટલાય પણ ઓપ્શન હોવો જોઈએ. મટીરિયલ 2 કમ્પોનન્ટ્સ હું ઓલવેઝ સિમેન્ટિશિયસનો થોડો લવર છું કે સિમેન્ટિશિયસ 2 કમ્પોનન્ટ મટીરિયલ છે ને બહુ મસ્ત સેટ થાય છે. ખાલી તમારે જોઈએ કેવી રીતનું કે સ્વિમિંગ પુલની વાત કરું, કોઈ બ્રાન્ડને પ્રમોટ નથી કરતો પણ મને થોડું એમવાયકેનું નોલેજ વધારે છે એટલે બહુ વાપર્યું છે. એટલે નોલેજ વધારે છે ઇટ મીન્સ કે વાપર્યું અને ફેલ પણ એમાં બહુ થયો તો ઓલવેઝ છે ને 2.5 થી 3 kg મિનિમમ, આઈડિયલી આ ઓછું કહેવાય 3 to 3.5 kg પર મીટર સ્ક્વેર એના એટલા એનું કવરેજ આવે ને એવી રીતે કોટ કરું ને તો મારું વોટર બાર બેર થઈ જાય. હવે 3.5 kgની ફિલિંગ જુઓ ને જે ટેકનિકલી જોશે તો તમને બહુ જાડ્યું છે. અને જ્યારે કોઈ ક્યોર સેમ્પલ હોય, સાહેબ ક્યોર સેમ્પલો લાયેલા તો ક્યોર સેમ્પલ હોય ને તો ક્યોર સેમ્પલ એ લોકો એવી રીતે જ બનાવે કારણ કે આપણે કોઈ પણને જોઈએ ને તો આમ કરીએ ને આમને ઊંધું નીચું મચેડી કાઢીએ. એટલે ક્યોર સેમ્પલ એ લોકોએ થોડા હેવી બનાવ્યા હોય પણ આમાં આઈડિયલી વોટરપ્રૂફિંગ છે ને 1.5 થી શરૂ થાય. બહુ ઓછા વોટરપ્રૂફિંગ 0.75 અથવા 1 mm એટલે 1000 માઇક્રોનથી શરૂ થાય અપ ટુ 4 mm જે એપીપી ને એ બધું પકડીએ તો અપ ટુ 4 mm સુધીમાં બધી રેન્જ આવી જાય. બધા સ્ટેગર્ડ આવી જાય, બેટલી પકડો કે આ પકડો એ બધું આવી જાય. ક્લિયર? એટલે સ્વિમિંગ પુલમાં મિનિમમ 2.5. આ તમને કોઈક શીખવાડશે કે નહીં ખબર નહીં, જોઈ લોજો. જે મેં સ્પેક્સ આપી, હું તમારો કોન્ટ્રાક્ટર છું તો તમારે વાંચવાનું કે 2.5 ગણેલું અને પેલી 3 પેજની ડેટા શીટ જે તો મને બહુ બધાની નહીં આવડે. હું આજની તારીખમાં મિટિંગમાં જોઉં કોઈ હાયર રેન્જવાળા જોડે તો હું ગાડીમાં વાંચતો જોઉં. કેમ? કારણ કે એક ફ્લેક્સિબિલિટી 2 વસ્તુ મેં ટેકનિકલી કહી દીધું તો પેલાને એવું જ લાગે કે હું બાપ છું. પછી ભલે ને જે ખબર પડે એ પડે. ક્લિયર? આનું ઇલોંગેશન 600% છે પ્લસ ઓર માઇનસ 1 2. આનું આ છે એ ટેકનિકાલિટી છે ને રોજ યાદ ના રહે અને રહે તો થોડું થોડું ભૂલી જાય. એટલે જ્યારે એ હોય ત્યારે પ્લસ એકદમ ગ્લિમ્સમાં જતી રહી હોય એટલે ખબર પડી. ક્લિયર છે? ડન? એટલે આટલા કેજી થાય તો થાય. હવે મારે આટલું જાડું કરવું હોય તો 2 કોટ ના ચાલે એટલે 3 કોટ કરવાનું કારણ કે એનું પ્રેસિંગ પરફેક્ટ ના થાય. પેલો માણસ એ બચારો થાકી જાય. ઇન્ટરવલ રેગ્યુલર, પહેલો ઊભો, બીજો આડો, ત્રીજો ઊભો અને એની ડ્રાઈવની જે પોઝિશન હોય 6 to 8 hours વોટર TDS-માં લખેલું. એટલે હું ઓલવેઝ લવર છું. પછી પોલીયુરેથિન તો છે એ તો સારું જ મટીરિયલ છે, એમાં કોઈ મીન મેક નથી. એટલે તમે પ્રાઇમર કરીને 2 કોટ કરો. નીચે ફ્લોર છે, તમે 40-60 GSM-ની નેટ વાપરો. સિમેન્ટિયસ કોટિંગ તમે કરી શકો. સિમેન્ટિયસ SBR વાળું પહેલાં કરીને પછી સેન્ટ સ્પ્રિંકલ કરીને એપોક્સીનો કોટ કરી શકો. એવા બધા મલ્ટિપલ ઓપ્શન હોય. બહુ બધા અમદાવાદમાં નામ નથી બોલતો, અમદાવાદમાં બહુ બધા સારા 50 વર્ષથી કોન્ટ્રાક્ટરો છે. નેક્સ્ટ એ લોકો એમની USP પ્રોડક્ટ સજેસ્ટ કરે છે. બહુ સરસ કામ કરે, બહુ સરસ. એમની આગળ હું એક કરતો હતો. એ લોકો પ્રિન્સિપલ કહેવાય. એટલે મેં મારી પ્રોડક્ટ બદલી કરી હતી જ્યારે હું એન્ટ્રી મારી ત્યારે આ પ્રોડક્ટનો લેવાની જ નહીં છે કારણ કે મારી વેલ્યુ ઓકે ધીસ ઇઝ વોટ આઈ તમને શીખવાડું છું કેવી રીતે આગળ આવ્યા. હું હજુ ફેલ્યોર જ છું, એક સ્ટેપ જ છું, પણ આ ખબર પડશે ને તો ખબર પડે કે લાઈફ કેવી રીતે જીવો. પૈસા બહુ જ નિગ્લિજિબલ વસ્તુ છે, તો થઈ જ જાય છે. તમે સરસમાં આવશો ને એટલે બધું જ સક્સેસ મળશે. પણ ક્યાં જવું ને કેવી રીતે પીચ કરવું. તો એ લોકોનું USP શું હતું કે 50-60 વર્ષથી છે કંપની. એ લોકો બધી પ્રોડક્ટ એવી રીતે લાવે કે ગુજરાતમાં એમની પાસે હોય. આઈધર એ પ્રોડક્ટ અલગ અલગ વસ્તુથી ડિઝાઇન કરીને આપે એટલે એમનો કોમ્બો કોઈ કરી જ ના શકે. એટલે આ પ્રોડક્ટના મારે 2 ના 4 રૂપિયા લેવા જ લેવા. ખ્યાલ આવે? મહાન એ નથી જે સામાન્ય કામ કરે, મહાન એ છે જે સામાન્ય કામ અસામાન્ય રીતે. ક્લિયર? વિટામિન પણ ચાલે, ખાલી મેં કરેલા છે. અમુક કંપનીના વિટામિન પ્લસ સિમેન્ટનો મટીરિયલ આવે. ખાલી થિકનેસ ને એનું જોઈ લેવાનું થાય, પ્રોપર એપ્લિકેશન થાય. આ બધા જૂનામાંય ચાલતા હતા એટલે મેં લખેલા છે. કારણ કે બુક મેં બનાવી હતી બહુ પહેલાં, 2-3 વર્ષ પહેલાં. એમ પહેલાં લખવાનું તો 3-4 વર્ષ પહેલાં થયું એટલે અમુક બધું દેશી જૂનું છે.
પણ બધા બેસ્ટ મટીરિયલ વાપરીને થશે એમાં તો કંઈ બહુ ફરક નથી. તો છે ને સાહેબ પહેલાં જ ના પાડી દેશે, આપણને કહી દેશે કાવ્ય રચનામાં તમારો આવતો મહિનો છેલ્લો એપોક્સી પોલિયુરિથિન કોટિંગ અને હાઇબ્રિડ પોલિયુરિથિન જો સ્પ્રે. અત્યારની કેમિસ્ટ્રી ક્યારની છે? પ્યોર અને હાઇબ્રિડ. પ્યોર એટલે 100%, હાઇબ્રિડ એટલે ઘોડા અને ગધેડાનું મિક્સચર. અત્યારની દુનિયા કેવી રીતે ફરે? આવી રીતે કેમિસ્ટ્રી બદલી, રિસર્ચ બદલાય. બરોબર છે ને? હેલો, આ આ સોરી આગળ આ 6 સેકન્ડે સુકાઈ જાય પેપર ઉપર. સાચું ગણોમાં 8-10 મિનિટ પર તમે ચલો, કશું નથી. 25-28 લાખના પંપ આવે, આગળથી થાય, નોઝલ થાય 261 ડિગ્રીમાં ગરમ થાય, અહીંયાથી 2 કમ્પોનન્ટ અંદર જાય, પછી અહીંયાથી જાય, આ બંને નોઝલ આગળ જાય, અહીંયાથી એક નોઝલથી પડે. જેવું વળે એવું ચોંટી. કોર કટ કરો તો સીધું જેટલો માસ હોય કોન્ક્રીટનો, એ માસની ઉપર આ ના ઉપડે. કોન્ક્રીટનો કોર કટ થાય 12 થી 16 ન્યૂટન પર mm સ્ક્વેર ઇનસાઇડ. 500 એવરેજ અલગ અલગ ઇલોંગેશન, એડિશન સુપર. પણ આ બધા મટીરિયલ્સની કોસ્ટ હોય ઓબ્વિયસલી ક્લિયર. પણ તમે એઝ અ લોંગ રન પેપર ઉપર બહુ જ ફાઇન ટ્યુનિંગ કરો ને, અમારા જેવા વિશાલભાઈ જેવા 4-5 જણને પૂછી તો તમને લાગે કે બોસમાં કંઈ પૈસા એકચ્યુઅલી ખર્ચ જ નથી, બચાયા જ છે સેટ. બહુ જ પૈસા બચાયા છે. સ્પેસિફિકેશન સિસ્ટમ અને વોટરપ્રૂફ. હવે આમાં મને એવું લાગે છે કે તમે લોકો મને શીખવાડ્યો છે. મેં આ તો એકનું એક જ આવડે છે મને, એટલે એકની એક જ સ્લાઇડ આવે. આમાં શું સાહેબ તમે કહો, આના પછીનું તમે મને સમજાવો. બધાને સમજણ પડે એટલા કોન્ફિડન્સ. નહીં તો મારે કાવ્ય રચનામાં આવતું એવું થાય કે યાર મેં ખોટું 4 લેક્ચર આપ્યા, મને આમને શીખવાડી ના શકું. તમે પહેલું તમે કીધું હા, એ બધાને મને નથી સમજાવવાનું. તમારે બધાને ગરમ બિંદાસ. સેકન્ડ તમે, થર્ડ પોઈન્ટ તમે, ફોર્થ પોઈન્ટ બેન તમે સમજાવો. એટલે ફોર્થ વાંચી લો ત્યાં સુધી બાકીનું વાંચો. સેકન્ડ તમે સમજાવો. જે આપણી ફાઇનલ રેન્ડરિંગ થઈ જાય 5cc પછી બ્લોઅર કાં તો ઇલેક્ટ્રિક જેટ જે આવે, કાર વોશિંગનો પંપ આવે, એનાથી મારો તો શું થાય કે પાણી ઓછું હોય પણ એની સાથે એર હોય છે તો જેટલી બી ક્રેક હશે એની અંદર બી થોડી થોડી રસ્ટિંગ ગઈ હશે તો બધું. પછી જેમ આ માર્યું જેમ જેમ કરતો જવું એમ મારે ફરીથી સાફ કરવું પડે, કારણ કે મેં ક્લિનિંગ કર્યું ઘણી વાર તો મારું કોટિંગ એટલું થતું નથી હોતું. બહુ વાર આવા આસ્પેક્ટ આવે છે. અને સ્પીડમાં શું ફરક પડે છે? અત્યારે કરી કાઢો એ રીતે 50 વર્ષ થઈ ગયા. એવું નથી, જે કરો એ જ વખતે બેઝ કરો. યુટર્ન નથી લાગતું, યુટર્ન નથી. તો એ જ વખતે બેઝ રિઝલ્ટ મળતું જશે તો ધીરે ધીરે કરીને એટલું મોટું રિઝલ્ટ હશે કે પબ્લિક તમને સાંભળશે અને તમને ગમશે કે તમે કંઈક કર્યું. ત્રીજો પોઈન્ટ, સરફેસ મસ્ટ બી સોલી ડિપેન્ડ ક્લીન વોટર, મતલબ ક્લીન વોટરથી કોટિંગ કરવા પહેલાં. આમાં મેં ખાલી જૂનું લખ્યું છે. હવે સમજો કે મારું પીયું છે તો મારે આ કરવું કે ના કરવું? અચ્છા, કરવું જ છે મારે તો વોરા સાહેબ શું કરવું? તો પીયુનું શું હોય કે લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4 to 5% મોઇશ્ચર હોય ને તો જ હું કામ કરી શકું. મારે મારા વાઈફ જોડે જોડ્યા ચાલે નથી ચાલતા. બરોબર, તો હું ઘરે જઈને શું મને મળે? અડધું મગજ ત્યાં અને આમે ચાલતું ના હોય, પુરુષોને બહુ ચાલતું નહીં. બરોબર, ક્લિયર? લોજિક કેવો હોય કે મજા ના આવે. લાઈફ ઇઝ નોટ બેલેન્સ ઇન ઓલ. વર્ક લાઈફ બેલેન્સ બહુ મોટું ગેમ છે. વર્ક લાઈફ બેલેન્સ થઈ ગયો તો તમારે પાછળના જીરોનો જેન્યુઅનલી મતલબ એક લેવલના 100% હોવા જોઈએ. તો મારે કંઈક ખરીદવું છે તો કિંમત જોયા વગર ખરીદી શકું. તો મારે ઘડિયાળ જોયા વગર કામ કરવું પડે. ઘડિયાળ જોયા વગર કામ કરું તો હું કિંમત જોયા વગર ખરીદી શકું. ખોટું નહીં બોલતો ને કશું? પણ સાલું આટલા ટાઈમમાં તો આટલું જ થાય, આટલા રૂપિયામાં તો આટલા જ થાય.
ચાલો સાહેબ મને કહે કે મારે ભાઈ બનાના 7 વાગે તો ઘરે જવું જ પડે ને. તો પેલા લોકો ઉપરવાળા જે છે ને એ ફનલ કરે આવતા સુધી બહુ બધું જતું રહે કે એટલે આમાં લોજિક એવો છે હું PU વાપરું, પોલીયુરિયા વાપરું, એપોક્સી વાપરું તો આ મારો મોઇશ્ચર કન્ટેન્ટ 4 થી 5% થી વધારે હોય મોઇશ્ચર મીટર આ મૂકો એટલે ખબર પડી જાય 4% આપણા તો મારે કોટિંગ ના થાય. એની માટે ઓપ્શન્સ છે દુનિયામાં બધાના ઓપ્શન્સ બનેલા જ ખાલી મને ખબર નથી એટલે મારે શોધવાના. મારે શાંતિ જોઈએ તો ગુરુજીઓ છે, જલસા કરવા જોઈએ તો બધી પ્લેસ છે ક્લિયર. તો હું શું કરતો હું આમાં બીજો ઓપ્શન એવો પણ છે એક તો ડ્રાઇંગ કરી શકાય, બીજા છે ને મોઇશ્ચર બેરિયર મટીરિયલ આવતો હોય આ ખાલી અત્યારે ગાઈડલાઈન પૂરતું વન લાઈન કહું છું કે એનું મોઇશ્ચર છે ને એબ્સોર્બ કરી કરે. હું એવા કોટિંગ કરું અલ્ટિમેટલી કોસ્ટ થાય પણ કોસ્ટ ઓલવેઝ છે ને સેકન્ડરી છે. ખાલી હું એને પ્રાઇમા લેવલે અત્યારે કન્સિડર કરું છું. હું એવું વિચારું કે હું ચેરિટી નહીં કરું તો મને સેટિસ્ફેક્શન ક્યાં અને બધું મારા પપ્પાને જોઈએ છે તો પોસિબલ જ નહીં ક્લિયર. તો શું કે એનું મોઇશ્ચર ઓછું થાય કોટિંગ કરીએ આવે ને કોટિંગ આવે ને સાહેબ આવા મોઇશ્ચર બેરિયર 1260 આ જૂની મેમરી MYK માં એક કરી આવું MYK ફ્લોર ગાર્ડ કરીને સમથિંગ મટીરિયલ આવતું હતું એ 1260 એ મોઇશ્ચરને ઓછું કરી કાઢે બરોબર છે. તો મોઇશ્ચર ઓછું થઈ ગયું તો હું કામ કરીશ આઈધર મારે દિવસ આપવાના એટલે ઓપ્શન્સ છે. મને ખબર પડી જાય મારે કોને પકડવાનું આવું છે તો શું કરવાનું. ચોથો પોઈન્ટ કોનો હતો મેમનો? મોઇશ્ચર આવી જાય 4 to 5% ની અંદર એના પછી ક્રેક ફિલિંગ કરવાનું પોલિમર મોડિફાઈડ મેથડ હનીકોમ્બ વાળું એરિયા એમાં SBR ઠીક છે. હવે આ એકદમ બેઝિક છે. ક્રેક ફિલિંગ વાળું એક બહુ જ મોટી ગેમ છે કારણ કે બધું જ પાણી જવાનું ક્યાંથી સાંધાઓમાંથી ને ક્રેક્સમાંથી. મારી લાઈફના ડ્રેઇન પોઈન્ટ્સ કયા મને સમજો પડે તો હું થોડો સારી રીતે બિહેવ કરી શકું. તો આ PMM કોઈ પણ કોટિંગ છે હું મેં હાઇબ્રિડ પોલીયુરિયા બતાવ્યું એ કોટિંગ મને નહીં સસ્ટેન થાય જ્યાં સુધી મારી ક્રેક નહીં કરે. કોટિંગ લેમિનેશન છે બરોબર. એટલે આ ફિલિંગ સખત હોવું જોઈએ. આ ફિલિંગ કેવી રીતની હોય મારી કોઈ ક્રેક છે હવે બહુ જ બધા ઓપ્શન્સ આ ખાસ ધ્યાનથી સમજજો. આ ટોપિકમાં અંદર નથી પણ લોજિકલી ક્રેક રિપેર બાય ફિક્સોલિક કરીને એક વિડીયો છે મારા 8-10 જાતની ક્રેક સ્ટ્રક્ચરલ એન્જિનિયરને પૂછી નાખી મને આવડતી નથી પણ રિપેર કેવી રીતે કરવાની એમાં હું માસ્ટર છું. તો મેં PMM કર્યું અને ખોલી પી ગ્રુપમાં ખોલી ભરી PMM કર્યું. PMM ફોર્મેટ કરો નીચે મેં ટ્રાય કરીને એકલું સાફ કર્યું મસ્ત સાફ કર્યું અને એની સામે અંદર છે ને SBR નો કોડ બોન્ડિંગ એજન્ટ નાખી દીધું. SBR સ્ટાઇલિંગ બુટાડેન્ડ્રા બનાવીને મેં PMM ભરી દીધું. આ બધું જવાનું છે તો છેલ્લે કન્સીલ્ડમાં કારણ કે એની ઉપર ફિનિશિંગ આવવાનું એટલે મને થોડું ઉપર નીચે આગળ પાછળ ખાડા છે કોઈ ફરક પડવાનો જેન્યુઅનલી નહીં પણ હું એના માટે ખાડા નહીં પાડું એ મારે શીખવાનું છે ક્લિયર. એવું એક ઓપ્શન. અમુક વસ્તુ આનાથી જ થાય. આનાથી મારે સારી કરવું છે તો રેડી ટુ યુઝ મોટર આવે થોડું હાઈ ગ્રેડ જેવું છે. આમાં અત્યાર સુધી કોઈને કોઈ કન્ફ્યુઝન નહીં. એકચ્યુઅલી રેડી ટુ મોશનની 8 10 15 20 બેગ નાખું તો મારો મોટો એરિયા કવર થઈ જાય. રેડી ટુ મોટર કદાચ સિમેન્ટ કેટલા 8-9 રૂપિયા આવતો હશે પેલું 20 રૂપિયા મેક્સ. પણ ઘણી બધી મહેનત મિક્સિંગ કરવાની યુનિફોર્મ મિક્સ આવે પ્લસ અંદર પોલિમર કન્ટેન્ટ આવે હા એટલે અલ્ટિમેટલી 20 રૂપિયા ઓવરઓલ કોસ્ટિંગનો કોઈ ફરક ના પડે કારણ કે મારું પોડિયમ મોટું છે જગ્યા મોટી છે સ્વિમિંગ પુલ મોટો છે અને એની પાછળ મારી ગુડવિલ ખરીદાય એવી બરોબર કે નહીં. હેલો મેં તમને પહેલાં કહ્યું સામેવાળો મને નહીં રાખતો તો એ ગરીબ છે એના 500 કરોડના પ્રોજેક્ટ મારી વેલ્યુ થાય એના આપવા માટે અવેલેબલ નહોતા બરોબર છે ને બેન. તમારા થોટ પ્રોસેસ જ તમને આગળ લાવે છે. એક યાદ આવ્યું તો કહી દઉં આ યાદ રાખજો અમારે આ ટોપિકથી સાથે થોટ હોય કોઈ પણ જીવનમાં પહેલા થોટ આવે વિચાર આવે 60,000 વિચાર માણસને આવે
વિચાર જેવો આવે ને એ મારા વર્ડ કે એક્શનમાં આવે. વર્ડ કે એક્શનમાં જે આવે ને એ બેઝિકલી મારી હેબિટમાં આવે. હેબિટમાં જે આવે ને એવું મારું કેરેક્ટર બને. જેવું મારું કેરેક્ટર બને એવી મારી ડેસ્ટિની બને. જેવી ડેસ્ટિની બને એવો જ મને વિચાર આવે. શું કીધું ખ્યાલ આવે? આ મારી એક વિડીયોમાં છે. સ્પિરિચ્યુઅલી વાત કરી. મારે સારા વિચાર કરવા છે ને તો મારી ડેસ્ટિની સારી હશે તો જ મને સારા વિચાર હશે. હું દારૂડિયા જોડે બેસીશ તો મારા વિચાર કેવા હોય? હું મંદિરમાં જઈશ કેવા આવે? મેડિટેશન કરીશ કેવા આવે? સારા માણસો પર જોડે બસ. મારે આગળ આવવું છે તો મારી પહેલી ફનલ વિચાર છે. અને આ બધું જ ફ્રેક્શન ઓફ સેકન્ડમાં થતું હોય. આખી કેમેસ્ટ્રી છે. થોટ પ્રોસેસ, ફનલિંગ, થોટ પ્રોસેસની એનાથી કેવી રીતે ગેઇન કરવાનો ખ્યાલ આવે? એટલે આની જોડે મેં કનેક્ટ કરી કાઢ્યું. મને અત્યારે યાદ આવે. હવે આ મારી ક્રેક છે બેસિકલી. અને મેં વીક ગ્રોથી ભર્યા, આવી રીતે રેડિટ્યુઝ મોટાથી ભર્યું. હવે મને એવું લાગે છે કે આ બહુ સિરિયસ છે. બહુ બધા ઓપ્શન્સ હોય. મારી બુદ્ધિ નથી ચાલતી તો મજૂરોની બુદ્ધિ બહુ સારી હોય. સિરિયસલી. તો હું અહીંયા પાણીના પાળા કરી મને ખબર પડી જાય કેટલી ઇન્ટેન્સિટી. આ બધો ટાઈમ છે. ટાઈમ મેં ક્યાંક આપેલો હોય આ બુક બનાવવામાં તો ક્યાંક બને લેગસી બને. જઈએ એ પહેલાં અહીંયાથી છોડીએ તો હવે ટાઈમ તો આપવો જ પડે આગળ આવવું છે. નહીં તો પછી કન્ટેન્ટમેન્ટ, હેપીનેસ કે બસ કશું નહીં આપણે તો ઠીક ચાલશે એ નહીં થવાનું. એના માટે તો બહુ ટાઈમ આપવું પડશે સ્પિરિચ્યુઅલી, ત્યારે કન્ટેન્ટમેન્ટ આવશે. જે એ કરવું છે. હવે અહીંયા મેં છે ને શું કર્યું? પાણી ભરી કાઢ્યું. મને ખબર પડી કે લીકેજની ઇન્ટેન્સિટી બહુ છે. કાઢી કાઢ્યું. બીજો હું ઓપ્શન આમાં એવું કરી કાઢ્યું. અહીંયા હું સિલેન્ટ ભરી કાઢું. એન્કર ગ્રાઉન્ડ ભરી કાઢું. પોલીસલ્ફાઇડ સિલેન્ટ આવે મેં કરાવી દીધું, સમજાવું. 1 ગ્રેડ બરોબર, પોરિંગ ગ્રેડ. પછી પીયુ સિલેન્ટ આવે. મોંઘી હોય પણ મારે જ્યાં આપવાની હોય ને એનાથી રિઝલ્ટ સખત થાય. એનું ઇલોંગેશન 400%, 600% બિલ્ડિંગને કશું થાય ત્યાં બરાબર. આવું થયું. આવું શું કરી શકે? હવે આ મેં PMMથી ભર્યા પછી મારે આ ક્રેકને શું કરવાનું ખબર? સીધું ને સાદું આપણને 1, 2, 3 જ વસ્તુ આવડે છે. 10 સુધી પણ નહીં પહોંચે. શું કરાય? કોટ કર્યો, ફાઈબર નેટ મારી. પણ ફાઈબર નેટ ના મરાય કારણ કે આ સ્વિમિંગ પુલ છે. એટલે હું ઓલવેઝ ટેપ જોઈન કરું. ટેપ જોઈન કરું, કોટ કરું, પછી કોટ કરું. એટલે મેં આ પટ્ટો સીલ કરી કાઢ્યો. પછી જ હું વોટરપ્રૂફિંગ કરવા દઉં. પછી હું તમને બીટ મારીને કહું કે આની ઉપર તમે પાણી ભરી કાઢો, કોટિંગ ના કરો અને આવી રીતે આખો સ્વિમિંગ પુલ ભરી કાઢો. તોય કદાચ મારા 10 લીકેજ હોય ને તો 2 કે 3 જ રહ્યા. આમાં કોઈ એન્જિનિયરિંગ નથી. એક્સપિરિયન્સ, પ્રેક્ટિકાલિટી અને મટીરિયલ સિવાય. વોટરપ્રૂફિંગ ના કરું ને તોય સ્વિમિંગ પુલ એ લેવલે લીક ના. હજુ તો હું સિમેન્ટિયસ ને પીયુ ઇન્જેક્શન ગ્રાઉટિંગ આવે જ નથી. કોટિંગ તો હું આ બાયપાસમાં એલિમિનેટ કરી કાઢું. લાઈફ ઇઝ ઓલ અબાઉટ સમથિંગ. પીસ બધું જોઈએ તો છેલ્લે જોઈએ શું? પીસ. ગેમ શું હોય? કન્ટેન્ટમેન્ટ. ખ્યાલ આવે છે? આવી રીતે ક્રેક ફિલિંગ સખત જોઈએ. અહીંયા હું પૈસા ખર્ચીશ. ટેપ મોંઘી આવે. હું તો વાપરતો તે ત્યારે બહુ મોંઘી આવતી હતી 15 વર્ષ પહેલાં. હવે તો બધી કોમન થઈ. પહેલાં તમે હું નાનો હતો ત્યારે કાર એ કહેવાય. કાર છે તમારે ઘરમાં, અત્યારે ઘર કહેવાય. આપણા પપ્પા વખતે સ્કૂટર કહેવાય. સ્કૂટર છે ને તમારે ઘરમાં? બજાજ છે તો અત્યારે કાર તો ફોન કરો તો નીચે આવી જાય મર્સિડીઝ. પૈસા ભરવાના, ફાંદો કરવાનો એ બધી અલગ છે. બીજો હપ્તો ભરવાનો. પણ ઘર એ તમે તમારા હાથે કમાઈ શક્યા સરસ ઘર તો સક્સેસફુલ. પ્લે સ્ટોરીઓ બદલાય. મોડર્નાઇઝેશન. હા શેનું? ટેકનું. હા એ પાઇપ આ પાઇપમાં FMS છે. આમાં બહુ જ બધા હોય. મેં વ્હાઇટ કલરનું શર્ટ કર્યો, મેં કોમ્બિનેશન કરેલું, રંગીન બનાવશે. હમણાં પ્લેન કરેલો છે. એવી અલગ અલગ ટેપ આવે. જોઈન્ટ ઉપર એક કોર્નરમાં દરેક જગ્યાએ યુઝ કરી. વચ્ચે પેલું નોન મોન્જીઓ ટેક્સટાઇલ 50-75 mm એમ્બોસ કરીને પીપી લાઇનર મારે. બહુ જ બધું છે. તમે એવું મને કહો ને તો હું બોલતો તો સાચું ખબર નથી, ખબર નહીં કે 100 વર્ષ સુધી પાણી ના આવે મને કહો, હું તમને કરી આપું. તાજમહેલ મેં કહ્યું એક વાર સ્ટોરી કહી. તાજમહેલ કેમ જોરદાર છે? કારણ કે શાહજહાં કોટેશન નહોતું મંગાવ્યું. કોટેશન મંગાવ્યું હોત તો ના હોતા. હવે અત્યારે એક બે જગ્યાએ પેલું લીકેજ થાય છે.
પણ એની આર્ટ હતી જેણે કર્યું હતું ને હાથ કાપવાના એને ખબર પડી બરાબર છે. બાકી ઇન્ડસ્ટ્રીમાં એટલું બધું છે ને, તમે કહો કે 100 વર્ષ સુધી પાણી ના ઉજે, બસ ના જ આવે તો આપણે ડૂબી મરવું છે કે સલા 26 વર્ષ કાઢ્યા ક્યાંથી. એટલે બીજું મૌનમાં જવું પડે, થોડું શીખવું પડે, 6 મહિના તૈયાર થઈ પછી પાછું રણજી ટ્રોફીથી ટીમ એમાં આવવું પડે. ક્લિયર? લોજિક ક્લિયર? અહીંયા આ મેં પહેલાં કરી કાઢ્યું તો મારા પ્રોબ્લેમ સોલ્વ. ડન છે? કોલ જોઈન્ટ, કન્સ્ટ્રક્શન જોઈન્ટ એનું એ જ આવ્યું. ટેપ જોઈન્ટ આ બધામાં કમ્પલસરી જોઈએ. બહુ જ બધી જાતની ટેપ આવે, સમજણ ના પડે. મને બહુ અત્યારે નથી પ્રોબ્લેમ કે ભાઈ આમાં શું મટીરિયલ છે પૂછવાનું. પૈસા પડશો ને તમે લોકો એમની જોડે મોકલાવશો તો જવાબ તો આપવો પડશે એમને. પૂછો આવું કેમ, આના સિવાય કેમ. હું મારા વાઈફ કે હું ક્યાંક ખરીદી કરવા જઈએ ને તો હું એવું જ કહું, મારે જોઈતું હોય ઓલવેઝ પ્રીમિયમ, બેસ્ટ જ જોઈએ કોઈ પણ વસ્તુ. તો હું પહેલાં બેસ્ટ નહીં માનું. એવું મને કોઈક મારા માઇન્ડથી શીખવાડ્યું છે. એવું કહું આમાં સૌથી સસ્તું ક્યાંથી આવે એ ક્યાં એ પછી એ તો જ મને સમજણ પડશે. હું લઈને આવતો રહીશ તો એની વેલ્યુ મને પણ નહીં રહે. કે એ કહેશે એનાથી ઉપર આ તો કેમ, કારણ કે સાહેબ આમાં આના કરતાં આ સારું છે, આનાથી ઉપર આ આનાથી મોંઘું છે તમારે ત્યાં ના. અને આવે છે ને મને નથી ખબર આવે, મેં તો ખાલી સ્પીચ આપી એટલે કે છે હા આવે છે અમારી પાસે નથી. તો એમાં શું હોય છે કે આવું એમાં હું જે રાખું છું એ અને જે હોય છે એમાં બહુ ફરક નથી, કારણ કે એને વેચવાનું છે. ઓકે લેટ મી ક્લેરિફાય, મને એટેન્ટિવ પકડજો. એને વેચવાનું છે એટલે એવું કહેશે એમાં બહુ ફરક નહીં, પણ હોય શું થોડુંક આ વધારે હોય. હવે મેં મગજમાં નાખ્યું, મેં મારું માઇન્ડ એવી રીતે બનાવ્યું, મારે જેટલું પીચ કરવું હોય ને એટલું હું સીધું અહીંયા પ્રોગ્રામિંગમાં પાછળ સ્વિચ ચાલુમાં કરી કાઢું તો એ મારે પ્રિન્ટિંગ થઈ જાય 15-20 વર્ષ સુધી એ રહી જાય. એવું સાયકોલોજી જે તમે ગેમ માઇન્ડની રમો જોઈએ તો કેટલા વિચાર આવવા જોઈએ, ઠીક છે. તો એવું થઈ જાય કે આ મારે મેમરીમાં નાખવાનું તો અત્યારે ઇન્સ્ટોલ થતું જાય. ડન છે, ખબર પડી જાય કે આ દિવસે આ ટાઈમે આવી તો આપણે 15-20 જણની વચ્ચે આવવા. એટલે એને પૂછીને આપણને ખબર પડી જાય કે હા આ લોકો કેટલી જગ્યાએ કેટલી રીતે બિઝનેસ ક્યાં કરે છે. અને આની તમારા પ્રમાણે એક્સપિરિયન્સ મને તો નથી આવડતું, બરોબર છે. એટલે સ્ટોરી ખબર પડી પીયુ કરીએ એટલે આવું આવશે એવું અહીંયા આવી જશે. બોરહોલ પેકિંગ મેં તમને એકવાર શીખવાડેલું છે, બરોબર. કોઈ પણ જગ્યાએ નોન સ્ટિક આ મારો પાઇપ છે જે રીતનો અત્યારે તમે આમાં બતાવું, આ પાઇપ છે અને આ મારો કોર છે. તો આ ધ્યાન રાખજો, કોર મિનિમમ 15 mm 10 થી 15 mm મિનિમમ જગ્યા હોવી જોઈએ. ક્યારે પણ ઊભો છે મારો કોર, આડો છે કોર, સસ્પેન્ડેડ છે, કારણ કે ગ્રાઉટને આ અડશે નહીં. આમ ઘણીવાર શું થાય છે સિચ્યુએશનમાં મારી પાઇપ અને અહીંયા મારો કોર, કારણ કે મેં જગ્યા જ નથી આપી. હું મારા માણસને જગ્યા નહીં આપું પણ તું કહું કામ કર કેવી રીતે થશે. ફ્રીડમ નહીં આપું તો કશું નહીં થાય. અને અહીંયા અડી ગયું તો મારી જગ્યા જ નથી, તો પીવીસી અને આરસીસી મજા આવે નથી બંને એકબીજાની જોડે સાસવો છે, એટલે આટલી જગ્યા આપવી પડે. આઈધર મને જગ્યા નથી રહેતી સ્લોપમાં, હું હવે હોરિઝોન્ટલ વાત કરું, મારું સસ્પેન્ડેડ પાઇપ જાય છે તો આ મારો કોર છે, અહીંયા મારી પાઇપ છે. તો ઘણી વાર પેલા પ્લમ્બરને તો બહુ મજા આવે, સ્વાભાવિક ના હોય હા એ ના હોય બરોબર. હું પ્લમ્બર હોત તો હું આ જ કે ખાલી મારું પોઝિશન ખોટી જતી હોય, હું આ સાઈડના ટેબલ પર છું એટલે મારે નહીં બોલાય. એટલે કેવું હોય કે એ શું કરશે, અહીંયા સ્લોપના હિસાબે અહીંયાથી આવું કરશે ઘણી વાર, અથવા આવું કરશે, અહીંયા મને જગ્યા જ નહીં આપે. સમજવા પડે છે. તો ચાન્સીસ 100% એવા હોય કે કોરમાંથી લીકેજ થાય. મારે શું કરવું જોઈએ એઝ એ એન્જિનિયર, કોન્ટ્રાક્ટર તો નથી હવે, તો શું કરવું જોઈએ અહીંયા થોડું તોડી કાઢવાનું છે. એ નથી હલતો તો હું મારી જિંદગી બગાડીશ એના માટે. એક્સેપ્ટ ધ પીપલ સિચ્યુએશન એઝ ધે આર. લાઈફનું બહુ મોટું લર્નિંગ થયું, 99માં શીખ્યો. એક્સેપ્ટ ધ પીપલ એન્ડ સિચ્યુએશન એઝ ધે આર. આ બોગસ માણસ છે નથી અને આ વસ્તુમાં અવાજ છે તો મારે સ્વીકારી લેવાનું. મારે એની જોડે કેવી રીતે કનેક્ટ, મારું મગજ બગડ્યું તો અબજો રૂપિયાનું નુકસાન દુનિયાનું, મારું તો થતું નહીં. ક્લિયર? હેલો કનેક્ટ થાવ છો કે નહીં? એટલે જીવા જે છે ને એને કન્સિડર કરો. હવે મારે એમની જોડે શું કરવાનું? ક્લિયર? તો આ બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. હું નીચેથી થોડી કરું એને કરવામાં છેલ્લે તો પૈસા કોના છે?
હું કોન્ટ્રાક્ટર છું તો મારા પૈસા જાય. કારણ કે તમે કેટલા કોન્ટ્રાક્ટરને એડવાન્સ આપો? કામ કર્યા પછી એની પાસે પૈસા લેવાના હોય એવું તો કોઈ આખી ઇન્ડિયામાં ક્યાંય નહીં ચાલે. અચ્છા, બીજું ગુડવિલ, એટલે આપણે કરી કાઢો અને આ બધાના પૈસા ના થાય, ઇજ્જત મળે. હું કોક સાઇટ ઉપર કોકને હેલ્પ કરું ને તો બસ મારી ક્રેડિબિલિટી થાય. પેલો કે ના મૌલિક યાર અને માણસો સારા, મારું શું કરું? અને અલ્ટિમેટલી એને તો મને પે કરવાનું જ છે. આવતા જન્મમાં એની સાઈડ પર હું આવું જઈશ તો કરશે, નહીં તો ગયા જન્મમાં મેં લીધું હતું તો આપીને તો જો પડે, કર્મ તો પત્યું. ક્લિયર? એટલે આ બધામાં બહુ પડવાનું નહીં. તમારે હશે પણ એને કરાવવાનું 100%. ક્લિયર? એ મેં ભરી કાઢ્યું તો મેં બોરહોલ ભર્યો, એટલે મેં બોરહોલ હતો તો એમાં હું શું કરું, આવી પાઇપ છે તો આ પત્યું, ગ્રાઉન્ડ રેડી નીચે પીઓપી થી કર્યું, જે કર્યું એનો કોઈ જ વાંધો નથી. શટરિંગ કરીને કર્યું, કોઈ વાંધો નથી. પીઓપી પછી કાઢીને લખી ભરી કાઢવાનું ઓરિજિનલ. સસ્પેન્ડેડમાં આવે છે, મારું ફોલ સીલિંગ આવે છે, નો ઇશ્યુ વિથ ધેટ. ભલે મને અંદરનું દેખાવાનું અંદરથી ખાડા ટેકરા, જેન્યુનિટી જોઈએ. ખાડા ટેકરા પહેલી વખતમાં જોઈએ મેરેજ કરતા સર્ટિફિકેટમાં, પછી 9 દિવસ પછી બધું સરખું. બરાબર? રિલેશન લાસ્ટ લોંગ રહે એવી રીતનું કેરેક્ટર, લાઈફ બધું હોવું જોઈએ. આ થઈ ગયું. અહીંયા મેં ભર્યું, અહીંયાથી હું 10 mm ડૂબમાં રાખીશ. એટલે અગેન મેં આમાં નહીં બતાવ્યું પણ આ હું તમને અત્યારે લઈ લઉં છું કે 10 mm મારા ફ્લોરથી મેં ડૂબમાં રાખી. ડૂબમાં રાખી હું એપોક્સી ભરી શકું, 2 કમ્પોનન્ટ સાઇડ સ્પ્રિંકલ કરી શકું, સીલન્ટ ભરી શકું, બંને કોઈ પણ પોલીસલ્ફાઇડ, પોરિંગ ગ્રેડ, આઈધર પીયુસી. એ થઈ ગયા પછી હું અહીંયા નોન જીઓ ટેક્સટાઇલ કરી કરું. મને 2-3 વસ્તુથી વધારે નહીં આવડતું, તમને ખબર પડી ગઈ. પેલું પાઇપ કરો એના માટે હા, એ પાઇપને હું મળી દઉં, પાઇપને મળી દઉં. ખ્યાલ આવે? પાઇપની પાઇપ અને આરસીસી પાઇપ, વોલ, બ્રિક મેસનરી, બ્લોક મેસનરી જે પણ મળી દીધું. કોટ કર્યો, એ લગાડ્યું. નોન જીઓ ટેક્સટાઇલ સારા પૈસા છે, સારું રિઝલ્ટ છે. બરોબર? તો ટેપ વચ્ચે નોન એની ઉપર 2 કોટ. હવે કન્સીલમાં જાય તો માલ મારી દો, કારણ કે જો દબાવવાનું જ છે તો, કારણ કે હું તો તમારી સાઈડ પર આવીશ તો હું પહેલાં જોઈશ ચલો ઉખડે એવું છે. એટલે પબ્લિક છે ને આપણું ટાંટિયા ખેંચનારા બહુ છે. મારી પાસે શું છે, એની જોડે ઝઘડવાનો ટાઈમ નહીં, કારણ કે મારી એનર્જી ડ્રેઇન થાય. કૃષ્ણ ભગવાન રાધાને એવું કહેતા હતા કે ગુસ્સો છે ને એ શું છે કે એકચ્યુઅલી સામેવાળાની ભૂલની સજા પોતાને આપે. એવું કરાય? ક્યારેય ના કરે. પેલાની ભૂલનું હું સ્ટ્રેસ લઉં તો સાલા મારી પાસે તો આટલી નાની લાઈફ છે, ચેરિટી તો ક્યારે કરીશ? મેં શરૂ કરી કાઢી, ચેરિટી ક્યારે કરીશ? પૈસા તો કમાઈ લઈશ. ખ્યાલ આવે છે ને? એટલે એક આ સિમ્પલ લોજિક કોઈ પણ બગાડે નહીં. પહેલાં તમે એઝ એ કોન્ટ્રાક્ટર છો નથી, તમે લોકો ખાસ ધ્યાન રાખો. તમે એઝ એ રીતે જુઓ, મારું બાથરૂમ તૈયાર થઈ ગયું, મારી વસ્તુ તૈયાર થઈ ગયું તો પેલા આડાસ મૂકી છે, ઈંટો મૂકી છે, 4 રોડા મૂક્યા છે. આ બધું આટલી નાની નાની વસ્તુઓ આવે. પણ આજે 100 જણા અહીંયાથી જશે ને, આપણે જેટલા છે 25-35 જણા, તો આવું માર્યું હશે ને તો 5 જ જણા અંદર પૂછશે બહુ મારા જેવા સારા હશે. બાકી 30 જણા નહીં જાય. અને જો નહીં માર્યું હોય ને તો 5 જ જણા નહીં જાય. રિઝલ્ટ શું? મૌલુદનું વોટરપ્રૂફિંગ, શ્રીજી કન્સ્ટ્રક્શન એન્ડ પહેલામાં અત્યારે પણ શ્રીજી કન્સ્ટ્રક્શન એન્ડ કન્સેપ્ટ બોગસ વોટરપ્રૂફિંગ કરે. મારું બધું ઉખડી જાય, કેમેરા નથી. એના કે તમે સાહેબ છો, સાહેબ જે કે અત્યારે રાત છે તો રાત જ કહેવાય, એવું નહીં. સાચું કહે સાહેબ, રાત જેવું લાગે છે પણ અજવાળું બહુ જ આવે. ક્લિયર? અહીંયા આગળ આ ઉપરથી આવું કરી કાઢ્યું, કન્સીલ્ડ હોય. બહાર મારા પાર્કિંગના એરિયામાં છે, રિટેનિંગ વોલમાં છે, તો મેં ઉપર માલ નાખી દીધો આને, એટલે કશું નીકળે નહીં. અંદર માલ જઈ શકતો હોય તેટલો નાખી દીધો, ખુલવું ના જોઈએ. એ તમારી એક્યુરેસી હોય. આવી તો બંધ કરી કાઢવાનું, એટલે 80% પ્રોબ્લેમ ઓછા. કશું હું કામ સારી રીતે નહીં કરતો, ખાલી સ્ટેપ્સને બહુ ચિકાસથી એકદમ કોશિયસલી
સ્ટેપ બાય સ્ટેપ મેથોડોલોજી ફોલો કરું અને માણસોને એવી રીતે જ શીખવાડું છું કે બહુ સારી રીતે કરવાનું. આપણે કોઈકનું ઘર બનાવીએ છીએ એના ઇમોશન્સ લેવાના, પૈસા તો ઓટો મોડમાં આવે, સક્સેસ ઓટો મોડમાં આવે. એવું કહે છે ને કે આ સારું તો બ્લેઝિંગ કામ કરે, 7 ચક્રો હોય, આ બધા નહીં પડતો કે 7 ચક્રો હોય, સહસ્ત્ર ચક્ર છે ને સાથે ચાલતું હોય મારે, એક ફૂટ ઉપર અહીંયા એ ઓરા હોય મારો. એ ઓરા જેટલો પાવરફુલ ને એટલી સક્સેસ. જો નેગેટિવ એવો કલર હોય ઓરા. એટલે કેવી રીતે શટરિંગ કરવું, ક્લિયર છે ને? ખ્યાલ આવે સાહેબ? કોઈ કન્ફ્યુઝન? મટીરિયલ બહુ ના જાય, ચિકાસ સખત, ક્રોસ ચેક ઓસમ, ચેક પોઈન્ટ સ્ટ્રિક્ટલી, રિઝલ્ટ પાણી ભરો ઉપરના બાથરૂમમાં, અહીંયા બિંદાસ બેઠો છું ચા પીવા, પાણી પડે તો તમે નક્કી કરો શરત શું, 10,000 મારે આપવાના? હા. તમે મને 500 આપશો પાછા આવે તો? તમારો કોન્ફિડન્સ તમારા કામમાં બોલે, આઈધર તમને કામ કરાવતા આવડે. નેક્સ્ટ આ પીયુ ફોર્મ છે. જો લીકેજ આવ્યું, આઈડિયલી વિશાલભાઈએ કહ્યું, હું કહું છું, આ કરીએ ને આ ફોર્મ છે. ફોર્મ 2 કમ્પોનન્ટમાં હોય, સિંગલ કમ્પોનન્ટ આવે જ છે અત્યારે. 2 કમ્પોનન્ટમાં 1:10 ના ફોર્મમાં હોય. આ પીયુ છે, પાણીમાં નાખો એટલે ફૂલી જાય. આ છે આમાં આ પીયુ છે, આ પીયુ છે, આ પીયુ છે. પીયુ અહીંયાથી બોલવા જઈએ તો સાંજ પડે, એટલા મલ્ટિપલ પર્પઝ છે. આ બધા ગાડા છે તો આટલું બધું બનાવે નહીં. આનું એક જ પર્પઝ છે મેઇન આપણા ફીલ્ડમાં, કે જગ્યા મારી જેટલી છે ને એને બ્લોક કરે છે. આ સિફોરેસ છે એટલે બેઝિકલી વોટર પાણી જાય આમાંથી, કારણ કે આની ડેન્સિટી નથી, ડેન્સ નથી. ધીસ ઇઝ નોટ ધ ડેન્સ મટીરિયલ, ધીસ ઇઝ નોટ ધ ઇમ્પરમિએબલ, બટ ઇટ બ્લોક્સ ધ એરિયાને નાના કરી કાઢે. મારે 10 જણને લડવાનું તો ટીનાબેન તો પહેલાં તમે લડો, 5 જણને તમે પતાય, પછી દર્શિતબેન તો 2 જણને તમે પતાવો, પછી 3 જણ રહ્યા તો વ્યવસ્થિત રહ્યા તો હું ભાગી જાઉં. મારે 2-3 જણ જોડે લડવાનું થાય. ક્લિયર? હલો, આ ઇન્જેક્શન હોય, આ બધું એપોક્સી ને બધાના પર્પઝ માટે. આ પીયુ છે. પીયુ એક્ટિવ લીકેજને સોલ્વ કરે, એક્ટિવ લીકેજ એટલે પાણી આવે છે, ડેમ્પનેસ છે તો અલગ અલગ ફોર્મ્યુલેશન હોય. પીયુમાં એટલું બધું કેમેસ્ટ્રી છે કે આપણે આ ટોપિક નથી આમાં, પણ એની એટલે આ છે ને આ ફોર્મ છે, આ ફોર્મ છે એવું રેઝિના ફોર્મ છે ને પાણીને બ્લોક કરે, બરોબર છે સાહેબ? રેઝિન છે ને કોન્ક્રીટને કે જે સ્ટ્રક્ચર છે એને ડેન્સ કરે. એટલે મારું એકવાર રોકાઈ ગયું પછી મારે ડેન્સ તો કરવું પડશે, કારણ કે એની સ્ટેબિલિટી, સર્વિસ લાઈફ કયા વર્ષમાં પાડવાનો છે સ્વિમિંગ પુલ આપણે નીચે? 50 વર્ષ પછી. તો 50 વર્ષ સુધી ટકવા માટે જોઈશે ને, ક્લિયર? તો એને ડેન્સ કરે. એમાં પીયુના 2 કમ્પોનન્ટ આવે, 1:1 જનરલી. એમાં કેમેસ્ટ્રી એવી છે, એના સોલિડ કન્ટેન્ટ ઉપર ગેમ હોય છે. આપણે એવું કહીએ કે પીયુ કરી કાઢ્યું, ગેમ બહુ જેન્યુઅલી કહું તો મને પણ 50% બરોબર. એ ફ્લેક્સિબલ પીયુ હોય. આ 2 કમ્પોનન્ટ ઓલમોસ્ટ 1:1 ચાલે આ કેમેસ્ટ્રી. મોટા ભાગના લોકો કંઈ શોધતા નથી. 2 જણે સુધી તો મારે શું કરવાનું? અદાણીને અંબાણી શું કરે? એને ખબર પડે કે મોલિકનું સ્ટ્રેન્થ છે, ફિક્સોલિકની સ્ટ્રેન્થ છે, તો એને નવો કંપની શોધવી હોય તો મારે ત્યાં કેટલા કરોડને બી પણ આટલી બધી વેલ્યુ છે માર્કેટમાં, બરોબર. એ લોકો સારા માણસો આવે કરી કાઢે બિઝનેસ આપે. એટલે બધા કેમ આમાં મારે એવું કરવું હોય કે ફિક્સોલિકની બ્રાન્ડનું પીયુ બનાવવું હોય તો બનાવે, બધું બને જ છે દુનિયામાં, બધું મારે ખાલી શોધવાનું છે અને જેન્યુનિટી પકડવાની. કાં તો 1-2 વાર ડફોડ બને ભાઈ જેન્યુન ખબર પડે, પણ છેલ્લે ક્યારેય ના આવે. મારી વાઈફ મને સુધારવા જાય છે, હજુ 23 વર્ષમાં 25% નહીં ફરક પડે કે હું પણ એને સુધારવા જોઉં તો નહીં ફરક. ક્લિયર? હલો, આ 2 કમ્પોનન્ટ છે. એટલે આને કેવી રીતે કરવાનું? આ પહેલા કર્યું, બ્લોક થયું, પાણી રોકાયું. આ કરીએ એટલે એ સ્ટ્રેન્થન થયું. એનઆરવી વાલ હોય એટલે એ નોઝલના પ્રમાણે જાય. આ વાલ હોય અને આ બધા એ જ મટીરિયલ છે. આ આવું બનીને આવું થઈ જાય. તમે લોકો જુઓ ને, સાહેબને પાછા આપજો એટલે બીજા જણને બતાડે,
બરોબર. આ વાલ હોય, મેં ડ્રીલ કરીને કર્યું. ડ્રીલ ઓલવેઝ 45 ડિગ્રી 45 જેટલી ક્રેક્સ હોય ને એના 45 એંગલમાં જાય. એટલે પાણી એને મારે બાયસેક કરવાનું. મને જે રોકે છે ને એને બાયસેક કરવાની. તો બાયસેક મારે ડ્રિલિંગ ઉપરની ગેમ છે પેલામાં. મટીરિયલ થોડુંક આગળ પાછળ વાપરું કદાચ ચાલે, પણ મેં ગેમ ખોટી રમી તો નહીં ચાલે. એટલે ક્રેક હું કેવી રીતે 45 ડિગ્રી ઉપર એને બાયસેક કરું છું એની ઉપર, અને જેટલો એરિયા છે એની ઇન્ટેન્સિટી પ્રમાણે આવું કરવું પડે કે મારા વાઈફ અકળાયેલા તો મારે એને શું ગિફ્ટ આપવી પડે, કેવી રીતે કરવું પડે. આવી ઇવન 500 mm જેટલી અહીંયાથી કરું તો ડ્રીલ થઈને ત્યાં જાય એવું હોય. અને એક કેમેસ્ટ્રી એવી છે થંબ રૂલ પ્રમાણે કે મારી થિકનેસ જેટલી છે ને એનું ઓલમોસ્ટ 2/3 જેટલું મારે અંદર જવા દેવું જોઈએ. તો અંદર એની પેલું જાય. મારે બદલાવવું છે તો મારે બહારથી બદલાવવાની જરૂર નથી, મારે અંદરથી બદલાવવું છે તો બહાર આવી જશે. પણ માઇન્ડસેટ કરવાનું કે હું કિંગ છું તો પછી ધીરે ધીરે આવશે. ક્લિયર? આવી અલગ અલગ સાઇઝની હોય, 75 mm 100 mm 150 200, અને બીજા એટેચમેન્ટ હોય. પાછળનું બધું ઇમેજ હોય, આગળની બદલાતું જાય એટેચમેન્ટ. આ પીવું છે એક્ટિવ વોટર લીક, એ બંધ કરે અને પછી પેલાથી સ્ટ્રેન્થન. કેમેસ્ટ્રીમાં હું જે સોલિડ કમ્પોનન્ટ આવે તો પીયુની રેન્જ બદલાતી જાય. ગાડી હોય રેન્જ બદલાતી જાય, શર્ટ હોય રેન્જ બદલાતી જાય, બધામાં એક રેન્જ બદલાતી જાય કેટેગરી. આ આખી ઇન્જેક્શન ગ્રાઉટિંગની કેમેસ્ટ્રી લખી છે સિમ્પલી કે શું કરવાનું ભાઈ. એકવાર પાછળ જવાનું. મારી પાસે એક પિક્ચર વાળી પીડીએફ છે, એવું તો આજે સેશન પછી હું નાખી દીધું એક આખી ડિટેલમાં. જેટલું શીખવા મળે એટલું ઓછું છે. અને આપણે કેવું હોય અત્યારે મારે ટાઈમ નથી તો એકવાર ભેગું તો કરો. પૈસાનું અત્યારે ભેગા કરું છું લોકરમાં છે, સાહેબને 5-10 હશે તો આપણે એક લોકરમાં જાય તો થોડાક આ પર્સમાં જાય. પહેલાં રાખતો તો હવે છૂટા રાખું બરાબર. તો એવું એક જગ્યાએ જાય ને ગમે ત્યાં તો ના નાખીએ ને, એ તો ભેગા કરો ને પછી જ્યારે ટાઈમ મળશે ત્યારે વાંચી કાઢીએ એવું પણ ચાલે, ખોટું નથી. પણ મળવું જોઈએ બુદ્ધિથી ક્યાં પડ્યું છે અને નીકળવું જોઈએ. જેટલો એરિયામાં લીકેજ થતું હોય એ જગ્યાએ અહીંયા ડ્રિલિંગ કરવાના, એ તોડી કાઢવાનો આજુબાજુનો ભાગ. રિપેરિંગમાં સેમ કેમેસ્ટ્રી ચાલે અને કરવાનું હોય હોલો વાળો ભાગ ના હોવો જોઈએ. ડ્રિલ કરવાનો 14 mm એટલા માટે લખેલું છે કે આ બધું એવરેજ છે ને 10 mm હોય તો થોડી ગેપ રહે. જેવું મારી બાઇકનું હોય તો મોટું જોઈએ ને, બોલ મોટું જોઈએ, ઠીક છે. મારી ભૂખ આટલી છે, કમાવું કેટલું પડશે, એટલે 14 mm નું ડ્રીલ કર્યું, એમાંથી આ જતું રહ્યું, પ્લગિંગ કર્યું, એ જેટલો એરિયા હોય એને મળી દીધો મોડિફાઈડ મોટરથી, ફોર્મ વાળું કર્યું 2 કમ્પોનન્ટને, આગળ જઈને સિંગલ કમ્પોનન્ટ થઈ જાય 1:10 મોસ્ટ પ્રોબેબલી ઇન્ડિયામાં જે કેમેસ્ટ્રી ચાલે છે. આમાં એ બધું બહુ છે કે આ કંપની પીયુમાં બેસ્ટ. એવું બે કંપની છે જે પીયુ સુપર બનાવે. રેઝિન્સ હોય છે, મેં તમને બતાવ્યું ફ્લેક્સિબલ સ્ટ્રેન્થ આપે. આ પીયુ પાણી થઈ ગયું. આ વાલ છે, જો આ એના બી વાલ છે તો ખાલી ઉપર કાઢી કાઢવાનું, બાકીનું બધું જતું રહે. આમાંથી પાણી જાય. આ જેવું આને એડ થાય ને પ્રેશરથી એટલે અંદરનું છલો નીકળી જાય એટલે પાણી આગળ જાય. પાણી મીન્સ કે આપણું મટીરિયલ સિમેન્ટેશિયસ હોય તો તમે પ્લગિંગ કર્યું એ આવશે, ફોટો લીધેલો છે. પછી આ પતી જાય ને પછી આઈડિયલી એવું મને 2-3 જણા શીખવાડ્યું હતું. હું એકચ્યુઅલી 2007-8-9માં એક ટ્રેનિંગમાં ગયો હતો. ઓસ્ટ્રેલિયન કે યુરોપિયન કોઈ લેડી આવ્યા હતા. 21,000 ક્યુસેકનું પાણી રોક્યું હતું. એટલે ડેમનું હોય 21,000 ક્યુસેક. મને ખાલી ફિગર યાદ છે, આવડતું નહીં, પણ ગ્રાઉટિંગથી રોકાય છે. એ ક્યારે હતું? મારા 15 વર્ષ પહેલાં. એટલે દુનિયા તો હું જે વિચારું છું ને એની પહેલાંનું બધું બનેલું છે, ખાલી મને એ મળતો નથી. એટલે મારે એના નંબરો લખવા પડે કે હું અહીંયાથી ગયો હતો તો આ માણસથી અહીંયાથી કનેક્ટ થવાય કે મારે તો આવું આટલું જ છે, 1 લીટર પાણી પડે તો શું કરવું. પછી હું મારી ડિઝાઇન કરું ઇન્ડિયા પ્રમાણે. ક્યોરિંગ કમ્પાઉન્ડ એરિયા, એટલા એરિયામાં છે ને તમે પાછળથી આવું બ્રશિંગ કરી કરો ને તો લગભગ શું થાય, આ મારું યુએસપી છે, આવું ક્યાંય લખેલું નથી. મેં બહુ બધી જગ્યાએ પીયુના કામ શરૂઆતમાં કર્યા હતા, નવો પંપ લઈને શીખ્યા હતા 10-12-15 વર્ષ પહેલાં. અને મોટાભાગના
ઇશ્યુઝ દેખાય નીચે. તો થતું હતું શું કે આવી રીતે પૂછતા ખબર પડી કે આવું થઈ ગયું, પછી પાણી નથી આવતું. તો છે ને ત્યાં તમે ક્રિસ્ટલાઇનના બેગ કોટ કરો ને તો એ એબ્સોર્બ દેખાય. પેલાને વ્હાઇટ કલર ના દેખાય, એમ દેખાય કે માઉલિક બહુ સારો નહીં લાગતો, પણ માણસ સારો છે. એ રીતે ફિગરમાં ત્યાં એફ્લોરન્સ ના દેખાય. એફ્લોરન્સ ના દેખાય એટલે પેલા લાગે કામ કરતા એટલા જ પેચમાં કોટ કર્યું. એટલે આ લખેલું છે. ક્યોરિંગ કમ્પાઉન્ડ નાખીને પછી હું જઉં નહીં તો સીધું ક્યોરિંગ કમ્પાઉન્ડ આવે, પાણી નહીં છાંટવાનું. તો છે ને એટલા ભાગ જે વખતે કર્યું ને એ જતું રહ્યું. મેં હમણાં કે સ્ટોરીમાં કહ્યું કે હું પછી કરીશ ને તો લાઈફ જતી જશે, પછી છે જ નહીં કશું. એટલે એ પણ પ્રાયોરિટાઇઝ. અમુક વસ્તુ અમુક દિવસે કરવા બેસવા એટલે સકાઈ ગયો, એમાં પીએચડી કરી જ કરું. એટલે મારા માટે દુનિયા માટે તો હું જીરો જોઉં પીએચડી કરતો હતો, કારણ કે એવા તો છે જ. સિમેન્ટેશિયસ ગ્રાઉટિંગ પણ કરાય. જવા દો આગળ. આ સેમ છે સિમેન્ટેશિયસ અને પીયુ ગ્રાઉટિંગનો લોજિકલ ફરક એવો છે. સિમેન્ટેશિયસ ગ્રાઉટિંગમાં અને આમાં એક તો આવી નોઝલ ના લાગે, આ બંને મટીરિયલ ના લાગે, સિમેન્ટ લાગે. સિમેન્ટની સાથે ગ્રાઉટ આવે એક્સપાન્ડિંગ. 200 ગ્રામના આવતા એકચ્યુઅલી ટેકનોલોજી ધીરે ધીરે આઉટડેટેડ છે. આઉટડેટેડ નેચર અત્યારે અમદાવાદમાં પીયુ ગ્રાઉટિંગ વધારે છે. હા, પીયુ ચાલે, પરફેક્ટ છે. સેમ બાકીનું બધું એમ કયા લેવલથી વોટરપ્રૂફિંગ થાય. હજુ પણ એપીપીથી વોટરપ્રૂફિંગ આના કરે છે. વોટર ફીચર્સ એરિયા ખોટું નથી. મારા વાઈફ દેશી છે એટલે હું દેશી છું. એ બહુ એડવાન્સ છે તો એણે મને સિલેક્ટ કરી તો ખોટું નહીં. સારો હોવો થોડુંક અગત્યનું, કમિટેડ હોવું અગત્યનું, ઈમાનદાર હોવું અગત્યનું છે. એને એની લાઈફની સિક્યોરિટી આપવું એ અગત્યનું છે. બરાબર છે? એટલે ચાલે. હું નથી પ્રિપેર કરતો, કારણ કે કેમેસ્ટ્રી બહુ જ બદલાઈ છે. તો શું કરવા જૂનું વાપરવું જોઈએ. કશું પણ થયું તો રિપેરિંગ ઇઝ ટીડીએસ જોબ. બધું કાઢો, એને ખોલો. કોઈ પણ કોટિંગ મધર સરફેસ ઉપર થાય. એકવાર એપીપી કે બિટુમિન લાગ્યું તો એને કાઢવું, પછી ફરીથી પાછું એ જ લાગે, પછી એ લાગે. એટલે બહુ જ અઘરું છે. એટલે એવોઇડ થતું હોય તો કરે. 2 component highly flexible coating cementatious, it's a good option. Really બધાની જોડે કોમ્પિટેબલ. ક્રિસ્ટલાઇન કોટિંગ કરે છે. મને કેમેસ્ટ્રી નહીં ખબર પડતી. આટલું અંદર ગયું, આટલું બહાર આવ્યું, આટલું થઈ ગયું. ખોટું નથી પણ કરે છે. ક્રિસ્ટલ એકચ્યુઅલી જ્યારે કાસ્ટિંગ થતું હોય રેડ એટલે એડમિક્સચરમાં થાય. તો સેકન્ડરી પ્રિકોશન પછી ઉપર કોટિંગ એ થાય. એડમિક્સચર આવે. એડમિક્સચરમાં 2 વસ્તુ આવે. પાવડર ફોર્મ આવે, લિક્વિડ ફોર્મ આવે, લિગ્નોસલ્ફેટ બેઝ આવે, ફેટી એસિડ બેઝ આવે, પીસીએમ આવે, પીસીબી આવે. મારો એક વિડીયો છે એડમિક્સચરનો 10-12 મિનિટ. પણ એ કેમેસ્ટ્રીનો તમારે બહુ પડવાની જરૂર નથી. દેટ ઇઝ નોટ ઇન યોર કપ ઓફ ટી. લિક્વિડ એપ્લાઇડ મેમ્બ્રેન ઇઝ ધ રિયલી સુપર. તો હું પીયુ કરું તો મારે જેમ વાળવું છે, જે કરવું છે, જે સ્ટ્રક્ચરે લેવું છે એ લેવલે લેવા. ક્યાંય પણ અટક્યું તો હું એક બકેટ લાવ્યો, એમાંથી મારું કામ થઈ ગયું. અને આ કરે છે અમુક જણા કે મેં પહેલાં નાખી દીધું. આ તો બહુ જ જૂની છે. આ તો મેં એટલા માટે કર્યું કે પાણી 100% સ્વિમિંગ પુલ 6 મહિના પછી મારે પેક કરવાનું હોય તો આ જ કરાય. ક્લિયર? હવે આ બધું થઈ ગયું. પ્રોટેક્શન લેયરમાં ઓલવેઝ સેપરેશન લેયર હોવું જોઈએ. સેપરેશન લેયરમાં 120 mm, 200 mm, 250 mm ની જીઓ ટેક્સટાઇલ હું કોટિંગ ઉપર નાખું. આ આપણે ટોપિક આઈ થિંક નથી ડિસ્કસ થયો અત્યાર સુધી 5મા સેશનમાં. આના પછી કેટલું છે? ઓકે, પછી થાય છે ને. જો પ્રોટેક્શન લેયર અને સેપરેશન લેયર મને નહોતું આવડતું. હું જ્યારે વોટરપ્રૂફિંગ કરતો હતો ત્યારે પછી ફોરેનની કોઈની ડેટા શીટ લીધી હોય, કોક આવું નાખે તો આવું કેમ નાખે છે? અગેન લર્નિંગ જ છે. લાઈફ ઇઝ ઓલવેઝ લર્નિંગ. તમને એવું લાગે કે મેં આપ્યું એટલે દુનિયાનું બેસ્ટ છે એવું ક્યારેય ના. એ 100% હોય કે તમે એટલું મગજ ના વાપર્યું જેટલું મેં વાપર્યું. તમે એટલો ફેલ ના થાય જેટલા હું ફેલ થયો. તમે એટલા સક્સેસ ના થાય જેટલું સક્સેસ થયો. બરોબર? બાકી મેં મારા ઘરનું ઇન્ટિરિયરમાં જાતે મેં મારો આપ્યો. અને 5 જગ્યાએ ફરીને અમે લોકો સહી છે. મહેનતું આળસ બાળસ નથી. 5-6 કલાક ઊંઘી એટલે લાઈફ ઇનફ થઈ ગયા. બરોબર? અને એક સેટિસ્ફેક્શન થાય કે બસ મેં મારું ઘર ડિઝાઇન કર્યું એટલે એના ઇમોશન્સ તમારી જોડે કાયમ માટે.
કોઈ સારા ભાઈબંધ હોય તો બોલે જઈને સાહેબ મને ફ્રીમાં બોલાવે, હું એમને ફ્રીમાં બોલાવે. આવે બરોબર. હવે આ એક સેપરેશન લેયરનો કન્સેપ્ટ એવો છે, કોઈ પણ કોટિંગ ક્યાંય પણ કરું છું, એની ડેમ સરફેસ, રિટેનિંગ વોલ, બ્લા બ્લા બ્લા, બધા જ કોટિંગ ફ્લેક્સિબલ હોય. એને છે ને કોટિંગની ફ્લેક્સિબિલિટી, એટલે અગેન આપણે આજના એક ટોકમાં હું કોઈને ફ્રીડમ નહીં આપું, એટલે વન કાઇન્ડ ઓફ ફ્લેક્સિબિલિટી, તો એનો ગ્રોથ અટકી. એટલે કોટિંગ ફ્લેક્સિબલ છે, કોટિંગ થઈ ગયું, અહીંયાથી પાણી નથી પડતું, પછી હું એની પર બ્રિક બેડ કોબા કરું છું, તો મેં એને રિજીડ કરી કાઢ્યું, મુવમેન્ટ જતી રહી, હા કે ના? થોડું બોલો, મને ઊંઘ આવે છે, મને ચા પીવા બેસીશ તો મારું મગજ નહીં, એટલે મારે ઠંડી કોલ્ડ ટી પીશ. હેલો, હા કે ના? એટલે આની ઉપર સેપરેશન લેયર આવે. સેપરેશન લેયર કેવું હોય કે આ તો નોન વોન જીએટેક્સ, સેપરેશન લેયર 200 GSM કપડું જાડું, જેમાંથી આપણા કપડાં બને, નોન વોવન જીઓ ટેક્સટાઇલ. એમાં વોવન જીઓ ટેક્સટાઇલ આવે અને નોન વોવન આવે. એ મેં ઉપર નાખ્યું તો એ એટલા માટે નાખ્યું છે, ઇટ્સ અ પરફેક્ટ ડી બોન્ડર સેપરેશન લેયર. આ મારું કોટિંગ પતી ગયું, ટાઈમ પતી ગયો, પેન સોરી ડન છે. તમે સમજો કે ભાઈ અહીંયા મેં એ નાખ્યું ફ્લોર ઉપર, એટલે મારી કોટિંગની ફ્લેક્સિબિલિટી જે હતી એ ત્યાંની ત્યાં રહી, એને સેપરેટ કર્યું. એની ઉપર મેં સ્ક્રીડ નાખ્યું, બ્રિકબેડ કોબા કર્યું, આઈપીએસ કર્યું. એટલે મેં શું કર્યું કે કોટિંગ જેવું થયું, જેવું જોઈતું હતું એ પ્રમાણે સિલેક્શન કરીને કરી કાઢ્યું. હવે હું એની ઉપર ડાયરેક્ટ સેપરેશન લેયર નથી નાખતો, તો મેં શું કર્યું, આને રિજીડ કરી કાઢ્યું. મારી 300% ઇલોંગેશન મે બી કેટલી થઈ ગઈ ખબર નહીં, 150%. તો મેં પૈસા શેના આપ્યા હતા? 300%. તો મેં તો મારી જાતે એના પૈસા લોસ કર્યો. ક્લિયર? અને અગેન બંને વસ્તુ નહીં મળવાની, એવરી કોઈન હેઝ ટુ સાઇડ. લાઈફમાં બે વસ્તુ ખાલી ને ખાલી મમ્મીમાં મળે, માં જેવી છે, તો જેને મોસ્ટ પ્રોબેબલી કશું ના બંને સાઈડના હોય. બાકી દુનિયામાં હું મારી સ્પીચમાં જ્યારે સ્પિરિચ્યુઅલ સ્પીચ આપતો હોઉં ત્યારે બોલતો, બોલ બાપે ના આવે. ડન? અલ્ટિમેટલી વોટ આઈ મીન ટુ સે કે સેપરેશન લેયર હું કરું છું શેના માટે કે મારી ફ્લેક્સિબિલિટી રહે. એટ ધ એન્ડ ઓફ ધ ગેમ ઉપરથી બધું પાણી પડ્યું તો છેલ્લે સસ્ટેનેબિલિટી ક્યાં આવશે? વોટર પ્રૂફિંગ જ કરશે, ભલે એ એક્સ માઇક્રોન છે. સેપરેશન લેયરમાં જનરલી જીઓ ટેક્સટાઇલ હોય છે, 120 થી 200 GSM ની આજુબાજુ સજેસ્ટ કરતા હોય છે. મેં હમણાં અમુક પ્રોજેક્ટ્સમાં ખાલી 50 GSM વાપરતા જોયા છે. તો એડવાઇઝેબલ છે કે નહીં નથી તો શું? કેમ કે કોસ્ટ કટિંગ કરવા મટીરિયલ સારામાં સારું યુઝ કર્યો છે વોટરપ્રૂફિંગ. સેપરેશન લેયરમાં આવી મિસ્ટેક થઈ રહી જોઉં છું. એકચ્યુઅલી નથી, 120 મિનિમમ જોઈએ. કારણ કે મેં જેટલી ફોરેનની ડેટા શીટ વાપરી છે ને એ લોકો બધા 120 લખી કાઢે. એટલે હું એવું સમજુ છું કે 120 કેડી. કારણ કે પર્પસ સેપરેટ કરવા માટે એક ડિસ્ટન્સ જોઈએ. કોઈ પણ વસ્તુને સેપરેટ કરવું છે તો આઈ નીડ સમ ડિસ્ટન્સ. મારું 2 માઇક્રોનનું લેયર છે અને બીજું 1 માઇક્રોનનું લેયર, તો આઈ વોન્ટ સમ એટલીસ્ટ હાફ માઇક્રોન લેયર કે ભાઈ બંનેને સેપરેટ થાય એવું. આ હું તમને અલગ ઝોનમાં સમજાવું. એટલે એક લેયરનું ડિસ્ટન્સ નથી તો એ સેપરેશન જ નહીં થઈ શકે. કારણ કે પાણી તો છેલ્લે આવવાનું, પણ મારા ટાઇલિંગ લાગ્યા, બિસાસા લાગ્યા, બધું થઈ ગયું. નેક્સ્ટ ટુ નેક્સ્ટ લેવલની ડિઝાઇન કરશે આ લોકો. એવું લાગે ને કે સ્વિમિંગ પુલ યાર જન્નત છે બોસ. 250, 300, 400, 500 રૂપિયા એપોક્સી, એડહેસિવ મટીરિયલ, ગ્રાઉટ, બધાની કોસ્ટિંગ મસ્ત મસ્ત મસ્ત. પાણી આવ્યું, બધું ક્લોરાઇડ ને બધું થવાનું, નીચે આવ્યું, ભરાયું, નીચે ઘૂસ્યું, આઈપીએસ સ્ક્રીડ બ્રિકબેડ કોબા, નીચે આવ્યું પાણી, નીચે આવ્યું, ક્યાં આવ્યું? સેપરેશન લેયર. સેપરેશન લેયરમાંથી પાણી જશે હા કે ના? ઓબ્વિયસલી જશે. કેમ? કારણ કે તો ગળનું જ છે, ઇટ્સ અ ફિલ્ટર. ગળનું જ છે, ખાલી થિકનેસ વધારે. પછી ક્યાં આવ્યું? કોટિંગ. કોટિંગની ઇલોંગેશન મેં રાખી હશે તો પાણી ઓછું જશે, વધારે જશે? રોકાશે પાણી કે નહીં? રોકાશે કે નહીં સાહેબ? કોટિંગ બરોબર હશે તો રોકાશે.
મેં કર્યું હશે તો રોકાશે, તમે કર્યું હોય તો મને નહીં ખબર. રોકાશે, જેન્યુન હશે 100% રોકાશે. બરાબર? એની પહેલાની ગેમ શું થશે? સ્ક્રીડ મારું પરફેક્ટ છે તો જ્યાં જવાનું હશે ત્યાં જશે. લગભગ વોટર ફીચરમાં અમુકમાં સ્ક્રીડનો કોઈ મતલબ જ નથી, તે બાયપાસ સિસ્ટમ છે. સ્વિમિંગ પુલમાં ક્યાં મારે ઢાળ આપીને બહાર કાઢવાનું છે? તો સ્ક્રીડ ઇઝ અ પેલા ઉદ્દીપક ને બધું આવતું હતું સાયલેન્ટ પર કોઈ ફરક નથી, કારણ કે મારે કવરિંગ માટે સ્ક્રીડ જોઈએ. આઈ નીડ સ્ક્રીડ ઓનલી ફોર ધ કવરિંગ ઓફ ધ વોટરપ્રૂફિંગ, નથિંગ એલ્સ. બરોબર? એટલે ઇશ્યુ શું છે આમાં, આ ગેમમાં? વોટરપ્રૂફિંગને મારે ફ્લેક્સિબિલિટી આપવી હશે તો 110% સેપરેશન જોઈશે. હવે આ બધી કેમિસ્ટ્રી તમને અત્યારે સમજો, તમને બધું જ ખબર છે. તો મારું પાણી પડ્યું અને છેક નીચે આવ્યું, પછી શું આવશે? કોટિંગમાંથી ગયું નીચે, હે જે કોટિંગ ન થાય એટલે ધાબાની ઓરિજિનલ સ્લેબ પર સ્ટ્રક્ચર વાળા બનાવો. તમે લોકો રાત્રે મહેનત કરીને બનાવો. કાસ્ટિંગ હોય તો ત્યાં જ રહો. તો પ્રોજેક્ટ મેનેજર છે, ઓય તું પતી જાય એટલે ફોન કરી કાઢજે ભાઈ, હો કંઈ પણ અટકે ના થવું જોઈએ, જે સેટ પણ કશું ના અટકવું જોઈએ, બધું બરોબર થઈ જવું જોઈએ. અને પછી થોડા ટાઈમ પછી એ નીચે દેખાય, ડેમ્પનેસ, સીપેજ, કોઈ પણ સ્વિમિંગ પુલ મે બી આઉટસાઇડ દેખાય. એ સ્ટોરી થતાં થતાં બહુ ટાઈમ થયો. તમને લોકોને ખબર પડે કે મને નથી આવડતું ત્યાં સુધી બહુ ટાઈમ થયો. કારણ કે એટલું તમારે આ શીખવું તો પડશે કે નહીં? અગેન હું 20 વર્ષમાં શીખ્યો, તમે 2 વર્ષમાં શીખી શકો. નોલેજની તો કંઈ લિમિટ જ નથી. અને કોની જોડે બેસવું છે એની પર, અને કેટલી મારી પેશન છે કે ઇન્ટરેસ્ટ છે. બરાબર? એટલે સેપરેશન લેયર 100% આવવું જોઈએ. 120 mm થી લઈ 150-200 GSM બને. એમાં ઉપર હું મારું તો મારું બ્રિકબેટ કોબા આ સ્ક્રીડ બોલો બોલે. કેમ બોલે? કારણ કે પેલા બંનેનો પર્પસ અલગ છે. તમે મને ખાવા બનાવવાનું કહો તો એની એ જ વસ્તુને મારે દર વખતે નવા નામ, દર વખતે યુનિક ટેસ્ટ હોય. કરલા દલાલ કે બધા જે બધા પેલા એના જેવું ના હોય કે આમ એક સિગ્નિફિકન્ટ આવે, દર વખતે યુનિક. અને મારે કહેવું પડે અને આવું કહો છો કે મેં આ બનાવ્યું છે, લખવું પડે છે કે આ ગધેડો છે, ને ઉપર ચિત્ર ગમે તે હોય પણ લખવું પડે કે મેં ગધેડો દોર્યો. હલો, ખ્યાલ આવે છે? એટલે 110% જોઈએ સેપરેશન લેવું તો મારું નીચેની સિસ્ટમ. હવે શું સેપરેશન નથી કરતો તો મારે રિજિડિટી થાય. કોન્ક્રીટ તો સોલિડ થઈ ગયું, એની ઉપર બધું આવ્યું તો હું હલવા નહીં દઉં તો ઇલોંગેશન સાઈડમાં. વાત તો બંને લોચા જ છે જીવનમાં. પૈસા કમાવા, સક્સેસ થવું, ઉઠવું જ પડે. પણ એ તો ગેમ છે યાર, આજે ચેલેન્જીસ જ ગેમ છે કે મારા જેટલા ઇસ્યુઝ છે હું આફતને જેટલું અવસરમાં બદલું એટલું ઇઝી ગયું મારા લાઈફ. અને હારું તો રોજ જશું તો પછી મસ્તીથી ના સારા માણસ જોડે ના મળીએ કે એટલે 100% સેપરેશન લેયર જોઈએ. 120 mm થી પ્લસ 200 mm સુધી જોઈએ. ઇટ્સ ડિપેન્ડ્સ ઓન ધ થિકનેસ ઓફ માય આઈપીએસ સ્ક્રીન. એટલે પાણી જાય તો એમાંથી જાય. હા, એક જ મિનિટ, આ છેલ્લું કહી દઉં એટલે આપણો ટોપિક પતી જાય. વોલમાં મારે ડબલ કોટ પ્લાસ્ટર જોઈએ. બહુ બધી કંપનીના રેડી ટુ યુઝ પ્લાસ્ટર આવતા હોય છે. એ પ્લાસ્ટર એવા છે કે મોસ્ટ પ્રોબેબલી અત્યારની કન્ડિશન પ્રમાણના બેસ્ટ ઓફ બેસ્ટ પ્લાસ્ટર છે. અગેન કોઈ કંપનીને પ્રમોટ નથી કરતો ઇકમાસ, તો ઇકમાસનું પ્લાસ્ટર આવે 10 mm, 12 mm, 15 mm એવા બધાના એક લિમિટ હોય. તમે મૌલિકને કહો તો મૌલિકની એક લિમિટ હોય, બધાની એક લિમિટ હોય, કારણ કે ઉપરથી ડિફાઇન થઈને આવ્યું. હવે મારે લિમિટને ક્રોસ કરવી હોય તો શું કરવું પડે? બહુ જ મહેનત કરવી પડે એ એંગલમાં. એનું મારે લેવલ લાવવું. તો એવા પ્લાસ્ટર છે કે હું રેડી આપણા રૂટીન પ્લાસ્ટર કરું, એમાં એડિટિવ્સ નાખું, પેલું પ્લાસ્ટર કરું ને તો મારો કોન્ફિડન્સ કે કોટિંગ સેકન્ડરી. શું કહેવા માંગુ છું તમને ખ્યાલ આવે છે કે નથી આવતો? કોટિંગ જેના માટે હું કરું છું એની ગેમ બહુ પછી આવશે. પહેલાં તો મારા માણસો જ આપી દેશે, જેવું ન્યૂટનમાં પેલા ડ્રાઈવરને લઈને જાય, ન્યૂટન
ડ્રાઈવર જ આખું સેશન આપે, પછી કોઈક સવાલ પૂછે તો આવું સ્ટોરી સાંભળી છે કે નહીં સાંભળી? પછી સાંભળી છે? જે આ ટીનાભાઈ મારું રોજ જે લેક્ચર સાંભળે તો 70-80% મને જે આવડતું એ જ આવડે. એ વિડીયો બનાવે તો એમને અમુક તો આવડે, નો ડાઉટ એ શીખ્યા નથી, પણ એક ટાઈમ પછી તો એમને 50-70-80% તો આવડશે. પછી તમે સવાલ પૂછશો તો એ શું કહેશે ખબર નહીં, હવેનો જે જવાબ છે ને મારા ડ્રાઈવર કહેશે, એટલે હું ત્યાં બેઠો પણ એ તમને એવું ખબર છે કે હું એમનો ડ્રાઈવર છું. એવું ન્યૂટનમાં થયું હતું, રેસ થયું હતું. પણ મને તો આવડતો છે કદાચ એમના કરતા. ડન. હા, એટલે પ્લાસ્ટર રેડી ટુ યુઝ પ્લાસ્ટર કરીશું તો બસ સ્વિમિંગ પુલ સે 50 વર્ષ સુધી એવું કેવું ખોટું પડે, બહુ વધારે પડતું થઈ જાય, પણ ફોર શ્યોર 10-12 વર્ષ સુધી પાણી લીક ના થાય. તમે ડિસાસન નાખો, બેને જે બ્યુટિફિકેશન આપ્યું હોય, જે ટાઇલ્સ આપ્યા, બધું મસ્ત મસ્ત મસ્ત. પહેલું પિક્ચર અને હવે પાછળનું પિક્ચર એક અને એમનો સવાલ પૂછી એટલે પાછળ લઈને નેક્સ્ટ. હા જો આ ભાઈ આવી ગયું, કોઈ પણ કોટિંગ કર્યું આનાથી કંઈ બહુ મને હે ને ડન. આપણી મેમ્બ્રેન, આ પ્રોટેક્શન લેયર, ગ્લાસ મોઝેક, ટાઇલ્સ, મોર્ટાર, ટાઇલ ઓન ટાઇલ મોર્ટાર જ લગાડવાના. આમાં કોઈ દિવસ કન્વેન્શનલ ટાઇલિંગ ના કરવાનું. બધા જ બ્રાન્ડેડ કંપની જેટલી પણ આવતી હોય, પ્રમોશન નથી, કેરાકોલ, એમ્બાઇકેલિટિક્રીટ, મપાય. સ્વિમિંગ પુલમાં હંમેશા નાના ફોર્મેટના ટાઇલ્સ જે મોઝેક યુઝ થતા હોય છે એ થવા જોઈએ. ઘણી જગ્યાએ મેં ટાઇલ્સ જોયા છે, હમણાં વિક્યુફાઈડ ટાઇલ્સ 2x2 મોટા જેટલા નાના ફોર્મેટ યુઝ કરશો એટલું સારું છે. બીજું યુસેજ પછી જ્યારે ટાઇલ્સ નીકળવાનું ચાલુ થાય એ પણ જોયું હશે, એમાં વેઇટ કરશો જેટલું એમ વધારે નીકળતી જાય. પહેલું એટલે એક ચૂસ પણ નીકળેલી દેખાય એને ઇમિડિયેટ રિપેર કરો. જો એ નહીં કરો તો ધીમે ધીમે ઘણું નીકળશે, પછી મેન્ટેનન્સ અઘરું થઈ જશે. મેં પણ કોકના ત્યાં સ્વિમિંગ પુલ કરેલો 2008-10માં, અને ગુજરાત સમાચારના સાહેબનો સ્વિમિંગ પુલ મોદી સાહેબ અહીંયા હતા ત્યારે રિપેર કરી આપ્યો. એ બધું મેં આખો ટ્રંકી જોબ લીધો હતો. ચણતર એવું કરું, પ્લાસ્ટર એવું કરું, સ્વિમિંગ પુલ. કેમ? કારણ કે એને પીસ જોઈતી હતી, મારા પૈસા જોઈતા, મારી કેરની બોસ. તમારા સ્વિમિંગ પુલમાંથી લીકેજ થાય તો હું બેઠો, કારણ કે પ્લાસ્ટર વાળો પ્લાસ્ટર કરીને બગાડે, પ્લમ્બર બગાડે, બોસ બધું બગાડીશ, હું જ બગાડીશ તમે. આ રીતે કોલ કરું ને તો એક ફેઝ મારો 9-10માં એવો હતો કે કેટલા સ્વિમિંગ પુલ ઇન્ડિયામાં કરવા ટ્રંકી. ટાઇલ્સ વાળા માણસ મળી શકે? હું એન્જિનિયર છું, સિવિલ એન્જિનિયર, સારી કંપની જોબ કર્યા પછી નહીં આવ્યો તો ટાઇલ્સ વાળા માણસ મળી શકે? યુએસપી પૈસા ક્યાંય નથી બોસ, તમે જ્યાં ધારો ત્યાં પૈસા છે. ખાલી સ્વિમિંગ પુલ તમે ટાઇલ્સ લાવો, કારણ કે એના પૈસા ખબર ના પડે. કોઈને 5 ના ગમતા, 5000 બધી જ જવાબદારી મારી પાસે. 4-5 એજન્સી જોઈએ. વોટરપ્રૂફિંગ એ તો મને થોડુંક આવડે છે, બાકીનું બધું થોડું શીખી લઈશ, બધું કામ મળવાનું નથી. ક્લિયર? બરાબર કે નહીં? ડન. પહેલું લઈ લો એટલે આપણે આ સ્વિમિંગ પુલ દેખાય તો આપણો સ્વિમિંગ પુલ આવો ના પડે. હવે ક્વેશ્ચન જ થઈ જાય. સર આપણે ટોયલેટમાં પ્રોટેક્શન લેયર નથી મૂકતા, અહીંયા મૂકીએ છીએ. જે પ્રોટેક્શન લેયર બીબીસીના નીચે કોટિંગના ઉપર એ ટોયલેટમાં નહીં મૂકતા, પણ અહીંયા મૂકીએ છીએ. ના, ટોયલેટમાં હું તો સજેસ્ટ કરું છું કે 60 GSM નહીં નાખે, કારણ કે છે ને અલ્ટિમેટલી અગેન બહુ ફ્રેન્કલી કહું ને, હું અમુક લેવલમાં બહુ ટ્રાન્સપરન્ટ માણસ છું. તમને ખબર પડે કે મને નથી આવડતું તો મારો ફાયદો શું? 2 ફાયદા. એક તો કામ વગરના ક્વેશ્ચનમાં હું જ્યારે મને નથી જવાબ આપવો, લેટ મી ક્લિયર, મને એકદમ ધ્યાનથી સાંભળો. આઈધર મને નથી ખબર પડી તો તમને લોકોને ટેન્શન નહીં, મને રાત્રે શાંતિથી બનાવો કે હું એકદમ જેન્યુઅન બોલું. અને મારે તમને સારું બતાવીને શું ફરક પડે? હું મારી જાતને સારું નહીં બતાવી શકતો, બરાબર? એટલે કોઈ પણ દિવસ મને નથી આવડતું કે આમાં ક્યારેય કોઈ જ ફરક નહીં પડે, પણ એટલો કોન્ફિડન્સ 100% આવે છે કે આમાં તો બાપ જ છું. આઈ એમ ધ હીરો, આઈ એમ ધ બેસ્ટ વોટરપ્રૂફર કન્સલ્ટન્ટ ઇન ગુજરાત, ઇન્ડિયામાં સેકન્ડ ટોપ. આવું કોન્ફિડન્સ ઓલવેઝ હોય. એટલે હું અગેન તમને જેટલી પ્રેક્ટિકાલિટીથી જવાબ આપું છું એનો પર્પઝ એક જ છે કે મને ખબર છે કે અમુક વસ્તુ મને ખબર જ નથી. હેલો, બહુ જેન્યુઅનલી બ્લાઇન્ડ ગેમ રમવી જેન્યુઅન નથી, પણ પબ્લિક આપે છે તો કોકને પૂછાય. બાકી નોર્મલ આપશો ને, લાંબો ઇમ્પેક્ટ એકચ્યુઅલી નથી પડતો. ક્યાં ટોયલેટમાં
ત્યાં એકચ્યુઅલી સ્પાન નાનો છે પહેલી વસ્તુ. બીજું આપણે હાઈલી ફ્લેક્સિબલ અંદર પોડિયમ છે, સ્વિમિંગ પુલ છે, સ્પાન અને ત્યાં યુઝ કરીએ. મૂવમેન્ટ અહીંયા highly એટલા બધા લેટરલ મૂવમેન્ટ, હાઇડ્રોસ્ટેટિક ચાલે. પ્રેશરની મૂવમેન્ટ, યુવી સ્વિમિંગ પુલ શેડેડ ના હોય જનરલી, યુવીની મૂવમેન્ટ. દુનિયામાં સ્ટ્રેસ છે ને બહારથી બધી જગ્યાએ છે. મારે ખાલી શિલ્ડ કેવી રીતે રાખવાનું છે અને કન્સિડર નથી કરવાનું. અગેન મેં આજે એક વર્ડ કહી દીધો બોલતા એક્સેપ્ટ ધ પીપલ્સ એન્ડ સિચ્યુએશન એઝ દે આર. તમારો બેસ્ટ આપો બધું થઈ જાય. મારે શીખવું છે, મને આવડશે, નથી આવડતું તો મને એવો માણસ મળી જશે. જો મને નહોતું આવડતું મેં ફેંકું મારે તમને કહી દીધું કેમિકલ એટેક આગળ મને ખબર હેલો ઓલવેઝ લર્ન લઈને શું જાઉં અને આપશે જ, જેને આપવાનું છે તો આપશે જ, જેની વેલ્યુ કરવાનું છે એ તો એ કોનું કામ. કર્મ તો હું કરું તો પેલા શું કરશે. હું આમ એટલા માટે બધો મારી ઓફિસમાં છે ને ભગવાન આમ છે. એટલે મારી કેબિનમાં તો ટીમ બેસે ને ત્યારે આ બાજુમાં હાથ હોય એટલે આ બાજુ હાથ હોય. ડન. બીજો કોઈ ક્વેશ્ચન? તો હવે જનરલી કેવું હોય કે કાસ્ટિંગ કરીએ ને આટલા ટેમ્પરેચર શું કરી? કાસ્ટિંગ કરીએ ને સ્લેબનું તો આટલા ટેમ્પરેચરમાં 4-5 કલાકમાં માઇનર ક્રેક્સ પડી જાય છે. બરાબર. તો હવે મેં પ્રી બોન્ડિંગ ટેસ્ટ કર્યું તો હવે મને ખબર કેવી રીતે પડે કે નીચે પાણી ઉતરે છે કે નહીં? યાર તો બહુ બધા પેરામીટર છે. એમ પણ પેરામીટર હા પછી એટલે સપોઝ માઇનર લીકેજ હોય તો મને મેં માર્ક કર્યું હોય કંઈ તો એ મને કેવી રીતે ખબર પડે કે ઇવેપોરેશન થયું છે કે લીક છે કે કેવી રીતે? બે રીતે ખબર પડે. કારણ કે મને પણ આવો એક ફેઝ આવ્યો હતો મારી 18 વર્ષની કેરિયરમાં કે આ પાણી તમે એવું કહો છો ઓછું થાય છે તો કેટલું થવું જોઈએ. તો ઇવોપરેશનનો રેટનું કોઈ પીએચડીને પકડવું પડે. મને નહીં બરોબર. અત્યારે તો એ વખતે આવું બધું નહોતું. ચેટ જીપીટી કેટલા 3 વર્ષ 4 વર્ષ 5 વર્ષ અત્યારે કે એટલે 5 વર્ષ અત્યારે ઇઝી છે. હવે લોજિક કેવું હોય આ બધામાં, આ બધું બહુ જો એક્સપર્ટીઝ લાવીને એમાં એક્યુરસી અને ડેડિકેશન જોઈએ છે. બધા જ એક્સપર્ટ છીએ આપણે. હું પરમાત્માનો જોરદાર અંશ છું કારણ કે એનું ક્રિએશન છું. હવે મારે ડસ્ટિંગ કેટલું કાઢવાનું એ મારી લર્નિંગ એબિલિટી અને મારી ડેડિકેશન ને રોજે રોજનું વસ્તુ રોજે રોજ પેલો ટેન્ડુલકર હોય કે કોહલી તમે યુ નેમ એની સાલા 600 બોલ રમે ને પછી જ લાઈફમાં જવાનું. ભલે કાલે સેન્ચુરી હોય ત્યારે ધી સચિન ધી કોહલી બ્રાન્ડ કેવી આવે ત્યાં શૂઝમાં આવ્યા નવા કોહલી 18 નંબર. આવું જોઈએ ને યાર. આટલી ડેડિકેશન કરે માણસ સક્સેસ એટલી. પૈસા અલગ ગેમ છે. એ લોકો કાલમ માટે પૈસા એને ક્યાંક વપરાવાનું. મોદી સાહેબ પેલા બધાને ક્યાં વપરાવાનું ખ્યાલ આવે. એમાં મારે શું કરવાનું હતું બહુ નાની નાની પીએચડી પોઈન્ટ આઉટ કરતા જવાનું. કોઈને પણ પકડો તમને એવું લાગે મારાથી બે વસ્તુ શીખ્યા. જેમ અમે લોકો પીપીટી કરતા હતા તો અમને શું કોઈ લાસ્ટ ટાઈમ કે પીપીટી હું તમને પિક્ચર નહીં કરો તો આ મેં એમને મોકલી જાય એમને બધા કરેલું એટલે એમના માટે એક ચેક કરો મારા માટે એમને હેલ્પ કરેલું બરોબર. બાકીની જૂની પીપીટી મેં મારા છોકરાને આપી જે હજુ શીખે છે બીજા વર્ષમાં તો એણે બનાવીને ટીમને આપી. એટલે આવતી વખત કોકને આપીશ તો સારું આપીશ અને હું ભૂલી ના જાઉં. ક્લિયર થાય કેવું કે મેં કશું ભર્યું પાણી મેં એના રિમાર્કેશન કરી કાઢ્યું, ટાઈમ નોટ ડાઉન કરી કાઢ્યું અને કોકને પૂછ્યું ચેટ જીપીટીમાં કે ભાઈ આ મારે કેટલું ચાલે તો એનું લેવલની એક્યુરસી કેવી રીતે આવે. કોઈ પણ જગ્યાનું એક્યુરસીના અમુક મોડ કેવા છે કે ઓલવેઝ એવરેજ હોય. એક મારે આજે કહેવું હતું એટલે એ હું કનેક્ટ કર્યું. સમજો કે મેં 3.5 kg પર મીટર સ્ક્વેરનું કોટિંગ કર્યું કે મેં પોલી યુરિયા કર્યું. આટલું કોસ્ટલી મટીરિયલ છે નહીં એકચ્યુઅલી કોસ્ટલી. તો મારે એની ડીએફટી એણે 1.5 વાપરી છે એની કેવી રીતે ખબર પડે. ડીએફટી મીટર આવે. અહીંયાથી મેં કોડ કર્યો કાઢ્યું, અહીંયાથી કાઢ્યું, 5 જગ્યાએ સેમ્પલ કાઢ્યા. લાઈફ એવરેજ જ છે. આપણે જે ગેમ અત્યારે રમીએ છીએ એ 17 પૈસાની છે. મેં કહ્યું હતું ને એકવાર કે નથી કહ્યું 17 પૈસાની ગેમ છે. કહું અમને પોઈન્ટ ઉપર આવ્યા કે એની 5ની એવરેજ કાઢ્યું. એ એવરેજ જે થઈને એ મારી ડીએફટી થઈ. કારણ કે બધી જ જગ્યાએ બધી જ વસ્તુ જોરદાર જાય. મશીન નથી કામ કરતા, માણસો કામ કરે. ક્યાંય હાથ ફરવાના પ્રમાણે મશીનથી પણ ના થાય. આઈ બીટ યુ કારણ કે મશીન ચલાવે છે કોણ? અગેન હ્યુમન.
રોબોટિકની સરફેસ 0 નથી. પોસિબિલિટી જ નથી. ઇટ્સ નોટ એ પ્રોબ્લેમ એટ ઓલ. કારણ કે એનું સોલ્યુશન જ નથી. ઇટ્સ નોટ એ પ્રોબ્લેમ. લોજિક ઇઝ વોટ કે મેં 5 કોર કર્યા, 5 સેમ્પલ લીધા, એની એવરેજ આવી ગઈ તો આઈ એમ સેટિસ્ફાઈડ કે બરોબર છે. એવું અહીંયા એમને અહીંયાની બોલના કર્યા કે ભાઈ મારું આ 50 mm હતું, મારું પાણી 50 mm હતું, એમ જ વાત કરું છું લોજિક જોડે. પછી ત્યાં આગળ 50 mm નું 50 mm રહ્યું, 45 mm થયું. હું કેટલો એક્યુરેટ છું, કેટલી મારી ચિકાસ છે, કેટલી ઇનડેપ્થ છે, મારી ટીમને હું કેવી રીતે ટ્યુનઅપ કરીને એક્યુરેસી લાવું છું. મોટે ભાગે વી ઓલ આર કેવા છે કે કોઈ પણ સ્ટાર્ટ કરીએ, સ્ટાર્ટમાં તો હીરા જોઈએ, પછી જો વિકેટો જાય કેટલી બધી ખાલી છે. ઓલવેઝ એમાં ઇન્ક્લુડિંગ માય સેલ્ફ. પછી થાય પૈસાથી હોય મફત હોય જાય. કારણ કે રોજ જે કરવું, મેં કહ્યું 600 બોલ રમવું ને પછી જોવું કે છાપામાં મારો ફોટો હતો. ફોટો જોવા જઈશ તો છાપામાં ફરીથી ફોટો જ નહીં આવે. કામ કરીશ તો છાપામાં ફોટો આવે જ રાખશે. ઓકે, એટલે મેં 50 mm કર્યું સાહેબ, માપી લીધું, પૂછી લીધું કે ઓછું કેટલા દિવસે થવું જોઈએ, એવું તમને ખબર પડે કે ભાઈ મારે અત્યારનું આજનું ટેમ્પરેચર આ છે એટલે અત્યારે ઠંડક છે. સમજો આજે 1.5-2 મહિના પહેલાં વાત કરીએ તો 45-44 સમથિંગ છે, તો ઇવોપરેશન રેટ વધારે હોય, ઓબ્વિયસલી વધારે હોય. તો કેટલું જવું જોઈએ એવું ખબર પડે ને તો આપણને ખ્યાલ આવે. બાકી બહુ જ બધા કેસમાં જીવન બ્લાઇન્ડ જ રમવાનું છે. પણ પ્રેક્ટિકાલિટીને બ્લાઇન્ડનેસને કોમ્બો હું કેટલો કરું, આઈધર મારા મગજને અહીંયા જ મારે શાંતિ આપવાની, દુનિયાના કેવસને તો મારે ક્યાં મતલબ છે, એ તો જિંદગીભર રહેવાનું. અહીંયા શાંતિ તો દુનિયાના કેવસને ચલો આ તો બધું એક્સેપ્ટન્સ. EQ મારો હાઈ હોવો જોઈએ, EQ મારો એનાથી હાઈ હોવો જોઈએ, ઇમોશનલ કોશન, EQ એડેપ્ટેબિલિટી કોશન એકદમ હાઈ હોવો જોઈએ. આવું છે તો એક્સેપ્ટ ધ પીપલ, હા ભાઈ આવા જ. એ આવું નહીં કરે તો વોરા સાહેબ બોગસ કામ નહીં કરે તો મૌલિકની કોણ બોલાવશે? એવું નથી. વોરા સાહેબ બહુ સરસ કામ કરે, ત્રીજી પેઢી છે ના ટકે. એવું કામ ના કરતા હોય તો બસ માંગવા જવું પડે. બરોબર ને? ત્યારે જ ચાલે. એટલે આવું જોઈને જ કરે, બીજું કોઈ આમાં ઓલ્ટરનેટિવ જ નથી. અને એની થિયરી તમે નાખશો તો આ બધા ચેમ્પ છે, આઈટી લેવલે, AI લેવલે, ChatGPT, Copilot, જે આવે, કેનવા ફેરવા છે, બરોબર? એ બધામાંથી જ મળી જાય. બાકી કોઈ બીજું સોચવાની જરૂર નથી. પણ એનાથી જ થશે અને ટ્રાયલ એરર કરીને જ થશે. પણ એમાં થશે શું ખબર છે? સામેવાળો છૂટી જશે કારણ કે એટલી પેશન્સ નથી. જે પણ માણસ કોઈ સક્સેસફુલ છે એમાં સખત પેશન્સ અને સખત ડેડિકેશન અને એની રેગ્યુલારિટી જોતા છે. રેગ્યુલર તમે થઈ જાઓ ને એટલે દુનિયા તમારી આ બાજુ તમે આગળ જ હોય. આઈધર કેવું હોય, આપણે હું અહીં આમ જ બેઠતો હોઉં પણ પછી ખાલી આમ થઈ એટલે ગેમ બદલી ગયો. આટલો જ ફરક થાય, આટલો જ ગેમ બદલી. અને હું કેટલી વાર અહીંયા બેસતો હોઈશ જેની પર પેલા લોકો સમજાતું મને આવડતું નહીં હતું સાહેબ. ટેન્શન લેવા માટે હું નહીં કરતો, મને નથી તો શીખીશ. કારણ કે પહેલાં મારું EQ આવી ગયું તો મને નથી આવડતું. હવે કોઈ પૂછશે તો શું કહીશ? આવી રીતે થાય. અને એવું સ્ટ્રેસ લેવાની જરૂર નથી. લોજિક એવો છે કે તમે પુરાણને બધું કરો ને સાહેબ તો બાજુનામાં ફિલિંગ થાય ને અને તમારું કન્સ્ટ્રક્શન ટાઈમે તમને અમુક વસ્તુ તો ખબર જ પડી જાય કે આમાં પાણી ભરાયેલું જે જાય છે. અને મેં બહુ પહેલાં સેશનમાં કહ્યું મારે ટોયલેટ 2000 છે તો હું જેન્યુઅનલી એક સુપરવાઇઝર, ડેડિકેટેડ સુપરવાઇઝર એટલે હું તમને એવું પણ કહું તો ચાલે, મારી ટીમ જ્યારે આ બધા કામ કરતી હતી ને ત્યારે મારો મેઇન માણસ હતો ને એ શું કહેવાય સિક્યુરિટી ગાર્ડ જેમાંથી આવે એનાથી ઉપરનો એક, એનાથી નીચેનો એક મેઇન માણસ હતો એ માળી હતો. બોસ બીટ મારીને તો એને ખાલી ઇંગ્લિશ ખબર ના પડે. પણ 50 એન્જિનિયરો ને 500 એન્જિનિયરો કીધું સાહેબ આમ જ થાય, આમ જ થાય. કારણ કે અંદરનું ઇન્વોલ્વ બરાબર એવું બધું આવડે જ છે આપણને. હું કંઈ અલગ છું કે એવું છે જ નહીં. ખાલી મારે ફોકસ જોવાનું કે હું અહીંયા આવ્યો 5મું સેશન નથી ઉઠાતું તો ઉઠીને આવીએ છીએ તો લઈને શું જઈશ ને આપીશ. અને હું બુકને આપું છું તો મારું એટલું પાકું થાય છે. બીજો કોઈ ક્વેશ્ચન છે ખરો આમાં?
આરામથી થાય, આવું કરવું પડે ટ્રાયલ. પેશન્સ જતી રહેવાની, પેશન્સ જતી રહેશે. એમની જતી રહે, આઈધર ક્લાયન્ટની જતી રહે. પણ મારે કરવું છે તો હું ઇન્ટેક હોઉં કે બસ સાહેબ થઈ જશે, તમે જો આપતો હોય ટાઈમ તો જો આટલે સુધી પહોંચ્યા છે, હવે આટલે આમાં કોણ 100% સેટિસ્ફાઈડ લાઈફમાં? આપણે એ સેશન નહીં લેતા અત્યારે. જેન્યુઅન ખાલી કોણ સેટિસ્ફાઈડ કે બસ અત્યારે જે છે એનાથી હું જોરદાર સેટિસ્ફાઈડ, એવું પણ આપણે જેટલા 30 જણા હે ના એવું હું એકલો. ખાલી પૈસા નહીં કમાતો, અને પૈસા તો 16% ની ગેમ. એટલે ઓલવેઝ આવું હોવું જોઈએ. આ આન્સરનો જવાબ મને મારા જેટલા સારા ગુરુજી આવું જ કહે છે. આ સેકન્ડમાં હું જોરદાર સેટિસ્ફાઈડ. તો કદાચ થઈશ અને નથી તો તમે નથી ને હું નથી તો પછી પિક્ચર તો પૂરું થઈ ગયું. ક્લિયર ને? હેલો બોલો સાહેબ. ખોપડા પડી જાય. હા, પણ એનું મન નથી લાગતું કે કારણ કે હીટ ઓફ એટલે હાઇડ્રોજન જે થાય હીટ તો એસ્કેપ જ ના કરી શકે અને મોઇસ્ચર ભલે અંદર રહે પણ હીટ એસ્કેપ ના કરી શકે. બહુ સાચી વસ્તુ, બહુ સાચી. જો સાહેબ એકચ્યુઅલી કેવું છે, આરએમસી 15 થી 18 વર્ષ, કોણ 15 વર્ષ પહેલાથી ફિલ્ડમાં છે? 15 વર્ષથી આરએમસી આવ્યો છે. અત્યારે તો આરએમસી પહેલા 5 કે 3 જણા હતા આરએમસીમાં. બહુ ધ્યાનથી સાંભળજો આ સ્ટોરી. અત્યારે હું સમજુ ત્યાં સુધી 300 થી 400 જણા છે અમદાવાદમાં આરએમસી છે. 100 રૂપિયાની ગેમમાં ધંધો થાય. બિલ્ડિંગની મમ્મી બેન ની પથ્થર પડી જાય છે. મારા 100 રૂપિયા 500 કરોડનો પ્રોજેક્ટ કોસ્ટિંગ ઉપર આવી જાવ, ખબર પડે કે કશી કોસ્ટિંગ નથી અને તરત જ હીટ ઓફ હાઇડ્રેશન નીકળે. આ કે મને ખબર નથી અત્યારે કેટલા રૂપિયાનો ભાવ ચાલે છે, પણ એમાં મારો બેઝ ખોટો થઈ ગયો. પછી હું મટીરિયલ જેટલા પણ સુપરફિશિયલ નાખું એક લેવલ એડમિશનની ગેમમાં પણ રમાતી હોય છે. એડમિશન જે બેસ્ટ વપરાશ એને ત્યાં કોમ્પ્રોમાઇઝ સૌથી વધુ હોય છે. એડમિશન સીધા કંપનીમાંથી આરએમસીમાં જતા હોય છે અને આરએમસીમાં ત્યાં ગેમ રમતા હોય છે. તો તમારા જે પણ આરએમસી સપ્લાયર છે એની પાસે ચેક ખાસ કરવાનું હોય એ લોકો એડમિશન પોતે વાપરે છે. તો ત્યાં જો એ લોકોએ રમત રમી લીધી તો આ બધા ઇસ્યુઝ પાસે સાહેબ આમાં છે ને પેલું તમે કહો છો થઈ જાય છે, આ કે છે એવું થઈ જાય. એ જ્યારે આરએમસી નહોતું ને ત્યારે આપણે હું જ્યારે એકડે કરતો હતો ત્યારે ધાબા કેવી રીતે ભરાતા હતા કે બીજા દિવસે સવારે ડૂબો નાખી દેતા હતા. બહુ પહેલાની પાસની વાતો કરું છો કે જ્યારે આરએમસી નહોતું તો હું જતો રહું, 2 માણસને કહી દીધું ડૂબો મારી દીધો. પહેલા 15 વર્ષ પહેલા જેટલા પણ ધાબા ભરાતા હતા મેન્યુઅલી નેક્સ્ટ લેવલના થતા હતા. આજે હું એવું કહું કે મારા 70 વર્ષના મકાનમાં ભેજ નથી આવતો. કેમ? નહીં કે ટેકનોલોજી જોરદાર થઈ ગઈ, તમારી વર્કમેનશીપ ઇવન ટાઈમને જે ડ્યુરેશન આપવું પડે. મેં તમને આજે મારે કાલે સ્ટાર્ટ થવું જોઈએ, મારે એમની ગાડી લેવી હોય, આ તમને સમજાવવા માટે બોલો, મારે નહીં જોઈતું. સાહેબની ગાડી લેવી હોય તો કેવી રીતે આવશે? આઈધર મારે ખોટા રસ્તે જવું પડે અથવા કેટલું મહેનત કરવી પડે જેન્યુઅન રસ્તે. પોસિબલ છે બોસ? એટલે એ વખતે શું થતું હતું, બધી પેશન્સ ને બધું હતું. અત્યારે તો યાર આ વસ્તુ હિસ્ટ્રી થઈ ગઈ છે કે સારા લેબર કોન્ટ્રાક્ટર, સારા એન્જિનિયર, સારી વસ્તુ છે જ નહીં, કારણ કે એને પોતાનો રોલ નથી ખબર. એટલે કેટલી ફેક્ટર ઓફ સેફ્ટી જોઈએ. એટલે પહેલા આપણે કરતા હતા કે ભાઈ બીજા દિવસે સવારે 2-3 બેગ નાખી દીધી અને ઝાડુ મારીને ડૂબો મારી દીધો એટલે ધાબુ એકદમ સુપર થઈ ગયું. પાણી ભરો તો પાણી ના આવે. અત્યારના કેસમાં આપણી પાસે છે નહીં. અત્યારના કેસમાં શું થાય કે જેટલું એનું સેટલમેન્ટ થયું, જે નાખ્યું, જે થવું એ બધું થવાનું. તમે આની ઉપર પકડી લો આપણી સિસ્ટમમાં કે ક્રેક છે એને શું કહેવાય નિગ્લેક્ટ ના કરો. એને કેવી રીતે હું કરી શકું એના ઓપ્શન્સ જોઈ લો. કોન્ટેસ્ટ થાય છે, ખબર પડે છે તો ઠીક છે, નીચે જતો. એમાં સર એના માટે આરએમસી છે ને, આરએમસી ના સાહેબ આ બધી આરએમસી માં જો કેમેસ્ટ્રી, પીસીએમ, પીસીબી ને એ બધા નાખીશું ને, હું આરએમસી નાખું છું. જો પહેલા દિવસે આરએમસી ઇઝ વોટ
મારી લાઈફમાં લગ્ન પહેલાના છૂટાછેડા 30 મિનિટમાં મારું કોમ્પ્લીટ એવું મને એકમાં MS યુનિવર્સિટીમાં ભણાવ્યું હજુ સુધી ખબર નથી પડતી પહેલા દિવસથી 45 મિનિટ દૂર મારો પ્લાન્ટ ક્યાંથી મેળ થાય મેં મારા ગોલ ચાર્ટમાં મેરેજ પહેલા એવું લખ્યું હતું PQ આવી હજુ સુધી નહીં આવી એટલે એક જ છે મેરેજ તો હવે હું એને PQ ગણતો હોઉં તો મારી લાઈફ સેટિસ્ફાઈડ થવાની હેલો બહુ સાચી વસ્તુ પૂછું છું પણ એમને હું ગોલ ચાર્ટ બનાવેલા હોય કે મારી લાઈફમાં 1 મહિનામાં આવજે તું મેરેજ પહેલાંનો ગોલ ચાર્ટમાં કે PQ છોકરી મળી જો PQ બ્રેઇન ગેઇન બધા પછી મને ખબર પડી કે એને મને તું તારામાં ક્યાં કશું છે તો ક્યાંથી મળવાનું હેલો એટલે મારી એડજસ્ટમેન્ટની ગેમ છે આ બધી લાઈફ ઇઝ ઓલ અબાઉટ એડજસ્ટમેન્ટ અને તમારી ઇન્ટેલેક્ટ શેના માટે આપી દો ભગવાન પાપડ એટલે તમે કેવી રીતે કરી શકો એમાં જે કમ્પોનન્ટ્સ આવે છે એડમિક્સચર બહુ જ મસ્ત આવે છે રિંગ પકડો આ પકડો એટલા સુપર એડમિક્સચર સારું કોસ્ટ થાય તો શું કરો કોસ્ટ થાય તો શું કરો બહુ જ મસ્ત એડમિક્સચર આવે છે હવે એને સરસ વસ્તુ વાપરું છું પણ હું વાપરું છું ખોટી રીતે RMC ના પ્લાન્ટમાં મારું કમ્પ્લીટલી કંટ્રોલિંગ હોય તો મારું કોઈ પણ કોન્ક્રીટ થોડાક લેવલનું વોટરપ્રૂફ સ્ટાર્ટિંગમાં બની જાય છે અત્યારે એવી કોઈ પણ સ્કીમો એટલે અમે અત્યારે સર શું કરીએ છીએ કે જે ગ્રીડ કપચી બી એક ટાઈમ હે ને તો આ VSI કપચી વાપરીએ છીએ પ્લસ જે આપણે તો કોન્ક્રીટ છે એમાં આઈસ કોન્ક્રીટ નાખીએ તો હીટ ઓફ હાઇડ્રેશન ના લીધે ઓછું થઈ શકે પ્લસ અમે એક નવી વસ્તુ શું કરીએ છીએ કે જેટલું ટોયલેટ્સ છે યા તો બાલ્કની છે એમાં છે ને કાસ્ટિંગ ટાઈમે જે સિંગલ લેયર મસ્ટરનું મારીએ પછી બીજું લેયર મસ્ટરનું મારવા જાય ને એની પહેલા ફાઈબરને આપણે ટોયલેટમાં બિછાવી દઈએ નહીં 10 mm જેવું અંદર જતી રહે એટલે એના લીધે અમે તો કરેલું છે કે 60 થી 70% જે ક્રેક્સ ડેવલપ થઈ છે ને એ ઓછી થઈ ગઈ છે પછી છે ને તમે પેલું નાખી રિટેનિંગ વોલ વોટર ટેન્ક એવા જે રિસ્કી એરિયા છે અને ટોપ ફ્લેટ તો ત્યાં તમે ક્રિસ્ટાઇન એડમિનિસ્ટ્રેશન મારો 150 mm નું કોન્ક્રીટ હોય તો હું ઉપરનું 10-15 mm છોડી દઉં ના ના 10 જે એકવાર લેવલ થઈ ગયું પછી મસ્ટર આપણે જેમ આવી રીતે મારતા હોય ને નેટ બિછાઈને એ રીતે મારવાનું એ ખાલી એની જોડે આવે કેટલું નીચે હોય 10 mm મેક્સ બાય ફાઈબર મેશિંગ ભાઈ તમે રેક્રોન્સ નાખો ફાઈબર બધા ડિફરન્ટ આવે પેલા PVC ના આવે બ્લા 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 PVC સ્ટીલ ના બહુ બધા આવે. એટલે એ જે નાખો તો એનાથી ઓછું થાય સાહેબ શાંતિ તો કશામાં છે જ નહીં પ્રિકોશન શાંતિ ખાલી અહીંયાથી મારો એરિયા મારી ઓફિસથી 200 મીટર દૂર છે રાજેશમાં શાંતિ છે ત્યાં જ શાંતિ છે અહીંયાની શાંતિ અલગ આ અહીંયા લાવવી પડે સ્મશાનમાં શાંતિ છે એટલે ઇશ્યુ છે ઇશ્યુને એલિમિનેટ કરવા તો તમે લોકો આવું કરો છો એકચ્યુઅલી ઇન્ડિયામાં કેમિસ્ટ્રી એવી છે પણ ઇન્ડિયામાં હજુ એ લેવલે આવી નથી આ છેલ્લો ટોપિકમાં લાવજો 42 વર્ષ પહેલાંથી આ ટેકનોલોજી છે મોસ્ટ પ્રોબેબલી એ ટેકનોલોજીને 40 મીટર નીચે દરિયામાં હું કોઈ પણ કામ કરું અને હું ખાલી ને ખાલી કોન્ક્રીટિંગ લેવલે ધ્યાન આપું ને તો આપણે આ જે બધું હું ટાઈમ બગાડું છું તમારા લોકો બધું ટાઈમ બાયપાસમાં જતું મેં 2 પ્રોજેક્ટ કર્યા હમણાં કોઈ કોટિંગ નહીં કર્યું 3.5 વર્ષનો જોબ 1.5 મહિનો પહેલાં કે 2 મહિના પહેલાં તમારું વોટરપ્રૂફિંગનું પિક્ચર પતી કારણ કે એટલો ટાઈમ બચે 24 મહિનાનો પ્રોજેક્ટ 18-20 મહિનામાં થઈ કારણ કે કોઈ એક્ટિવિટી જ નહીં પણ અગેન તાજમહેલ પૈસા અને માઇન્ડસેટ અગેન માઇન્ડસેટ પહેલાં તો માઇન્ડસેટ જોયું પૈસા કન્સલ્ટન્ટના કે પૈસા મટીરિયલના પોસાતા નથી એવું છે જ નહીં સાહેબ નહીં તો આપણે આ લક્ઝરીઓ લેતા જ ના હોય અહીંયાનો ફરક છે પહેલાં આટલા પૈસા અપાય આવું તો કોઈ કરતું જ નથી જૂનામાં આવું હતું આવું હતું આનો જૂનું હું ગઈકાલે જે કરતો તે છે જ નહીં જીવન આ સેકન્ડમાં બદલાઈ ગયું મારી લાઈફના 1.5 કલાક 1.5-2 કલાક હું મોતની નજીક આવી ગયો જેટલું જીવવાનું છે એમાંથી 2 કલાક ઓછા થઈ ગયા મારી લાઈફમાં અલગ ઝોન થઈ ગયો અહીંયા આવ્યો તો ત્યારથી અત્યાર સુધીની બહુ જ બધી કેમેસ્ટ્રીઓ અલગ થઈ ગઈ મને ખબર નથી શું શું થયું હેલો ખ્યાલ આવે છે હું શું કઈ રીતે વાત કરું છું એટલે બધાના ઓપ્શન્સ છે તમારી પાસે એવા મટીરિયલ પણ છે કે મારું એમ એક M³ 15 લિટર નાખું ને એ સ્ટ્રક્ચર
સી શું કહેવા માંગુ છું ખ્યાલ આવે તમને? કેટલું પ્રેશર, કોઈ કોટિંગ, કોઈ લેમિનેટ, કોઈ મટીરિયલ વાપરવાની જરૂર નથી. મૌલિકભાઈની સેટ પણ જરૂર નથી, ફિક્સોલિકની સેટ પણ જરૂર નથી. છે ટેકનોલોજી. કેટલા વર્ષ પહેલા? 42 વર્ષ પહેલા. મને પણ 5 વર્ષથી જ ખબર પડી. એ લોકોના શેઠને બધા જોડે મળ્યા, હું એ બધે જઈ આવ્યા, અહીંયા એક બે પ્રોજેક્ટ કર્યા. બટ ધીસ ઇઝ ધ ટેકનોલોજી. પણ બધાને વાપરવું છે, મારે સારું કરવું છે. સવારે ઉઠવું છે 3:45 જેમ, 25 કિલોમીટર ચલાવવું છે. 25 કિલોમીટર એક દિવસ છે ને બીજા દિવસે સાયકલમાં મજા નહીં આવતી. આપણે બીજું કહીશું, આપણે જીમ જઈશું. એટલે છે ઓપ્શન્સ છે, બહુ જ ઓપ્શન્સ છે. એટલા બધા સુપર કેમિકલ છે. અગેન તમારે આપણો પર્પઝ શું છે? હું દર વખતે બેન્ટલી લઉં, દર વખતે મર્સિડીઝ લઉં, BMW લઉં અને સારી વસ્તુ આપું, એવું ક્યાંય ના હોય. કોમ્બો હોવો જોઈએ. પણ અમુક વખતે મર્સિડીઝ જોઈતી હોય તો મર્સિડીઝ જ જોઈએ, એ મેનેજમેન્ટમાં મને કહેતા આવડવું જોઈએ. અને મારી પાસે સ્ટેટિસ્ટિક્સ હોવા. અને એવું હું નહીં કહું તો આઈ કેન નોટ ક્રિએટ માય વેલ્યુ. મારી ટીમમાં કે મારી જાત જોડે વેલ્યુ નહીં હોય. મારી ઇન્ડસ્ટ્રીની તો બહુ દૂરની વસ્તુ છે અને એની પાછળ બહાર તો બહુ જ દૂરની વસ્તુ છે કે કોઈ મને કહે કે ભાઈ આ માણસ પર આપણે રોલ આ જ છે ને બધાનો. સુપરવાઇઝરને આગળ આવો શું કરવું પડશે? વેલ્યુ ક્રિએટ કરવી પડશે. ક્લિયર? ધેટ્સ ફોર ઓલ. થેન્ક યુ.